चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः द्विजानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखाभिभो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। કરો આરામ જેમનો વારો હોય. કોણ છે આજે? વાંચી લો. અહીંયા તમારો વારો છે. દંડવત પ્રણામ છે. આપણે કાલે એ જોયું હતું કે અર્જુન અને કૃષ્ણજી ભગવાન કૃષ્ણ આપણે અશ્વત્થામાના પાછળ દોડીને એમને રાંડવાથી બાંધીને પાછો એમને ત્યાં લઈ આવી રહ્યા છે. અને ત્યાં એમને જોઈને પછી જ્યારે લાવે છે ત્યારે એમને જોઈને દ્રૌપદીજી એમને દુઃખ થાય છે. અને એ દુઃખ થયા પછીનું આગળનું હવે વિરુદ્ધ છે. 43મો શ્લોક છે. શ્લોક 8 આને અને આનું બંધન અને લાવવાનું સહન કરતી સતીએ કહ્યું કે ન સહન કરતી સતીએ કહ્યું કે આ બ્રાહ્મણ સદાના ગુરુને છોડી દો. સુબોધિનીજી એને તેનું બહારનું દુઃખ દૂર કરવા બોલી અને તેનું બહારનું દુઃખ દૂર કરવા બોલી. ન સહન કરતી, જે ન સહન કરતી પદ આવે છે શ્લોકમાં એનું એમને સમજાવે છે આગળ કે ન સહન કરતી શબ્દથી એમ જણાવેલ છે કે બીજાનું દુઃખ જોઈને પોતે પણ દુઃખી થયેલી દેહના ધર્મ કરતા ધર્મ ઉત્તમ છે એમ તેની ઘણી કૃપા કરેલી છે. તો ન સહન કરતી શબ્દથી સમજાવે છે કે એમને એવું માન્યું કે દેહના દુઃખ કરતા જે ધર્મ ઉત્તમ છે એમ જાણીને એવું એમ કહી રહ્યા છે કે આ બ્રાહ્મણ જે સદાના ગુરુ છે એમને છોડી દો. સતી શબ્દથી તેના ધર્મના સ્વભાવવાળી જણાવી છે. કારણ કે ધર્મમાં ગફલત કરે તો પતિને પણ બોધ કરે તેવી હતી. તો સતી શબ્દથી સમજાવે છે કે તેને ધર્મના સ્વભાવવાળી જણાવી છે. કારણ કે ધર્મમાં ગફલત કરે તો પણ એ તો પતિને પણ બોધ કરાવે તેવી છે. એ આમાં એવું આવે છે કે એવું સમજાવે છે કે અર્જુનજી એમને બાંધીને તો લાવ્યા પણ એ ધર્મની સ્વભાવવાળી હતી. તો એમને જે પોતાના દેહના જો ધર્મ હતો એટલે જે એમના 5 પુત્રને અશ્વત્થામાએ હણી લીધા હતા એ ધર્મ કરતા જે ધર્મ છે એટલે એમને ઉત્તમ માન્યો. અને એમના જે પતિને જે અર્જુનજીને એ બોધ કરાવે છે કે અમે તેમને છોડી દો. કારણ કે એમને ધર્મનો બોધ કરાવે છે કે આપણે ઉપર જોયું કે
કે જે બ્રાહ્મણ હોય તે ગુરુ, એ ગુરુના પુત્ર હતા અને બ્રાહ્મણ પણ હતા, એમને બાંધવા જેવા ન હતા, એમની હત્યા તો કરાય જ નહીં, એવો એમનો ધર્મનો બોધ થયો અને એ બોધથી એ આપણે દ્રૌપદીજી કહે છે કે આને છોડી દો. જોડાયા લાગે છે. હવે તમારું છે ક્રમ? હા જે હું 2 મિનિટથી જોડાયો, અનમ્યુટ નથી થતું મારું. મેં મેસેજ તો કર્યો આપને, સમજ જરા, હું 1 મિનિટ લેટ જોડાયો લાગે છે. હેલો, તમે કરો છો? હા જે અહીંયા છોડી દો સુધી થયું ને? હા હા, 198 પાનાથી 6 અંગો. હવે અહીંયા છે, હા અહીંયા કરું છું, પણ અહીંયા છે ને 23માં જે આપણા ભાગવતાર છે ને ત્યાંથી મારે જરા મેં જોયું હતું, તો આ શ્લોકની સંગતિ ત્યાંથી થાય છે. ભાગવતારનો પેજ છે 23 નંબર, 23 નંબર. એમાં 23માં પેજમાં છે ને બ્રહ્માસ્ત્રોથી ભગવાને કરેલું રક્ષણ, એ જે હેડિંગ છે એમાં શંકાની નીચેનો જે પેરેગ્રાફ છે ત્યાં શ્લોકની છે ને સંગતિ ત્યાંથી થાય છે. જે હું લઉં છું, તેથી પ્રમાણ એટલે પ્રાણવાયુ વેદરૂપ ભીમ અને પ્રમેય ભગવાન શ્રી કૃષ્ણ બંનેનો અભિપ્રાય અશ્વત્થામાને હણવાનો થયો, છતાં તેમના અભિપ્રાય પ્રમાણે અર્જુને આચરણ ન કર્યું. અર્જુન તેમજ દ્રૌપદી બંને લૌકિક હતા, તેથી લોક એટલે કુળના વિચારને લીધે અને બ્રાહ્મણને હણવું નહીં એવા વેદના વાક્યને લીધે અશ્વત્થામાનો વધ કર્યો. અશ્વત્થામા દૈત્યનો અંશ હતો અને દ્રૌપદી સંહાર શક્તિ હોય, દૈત્યોને અનુકૂળ હોય, તેથી તેણે તેને છોડી મૂક્યા. એટલે જે અહીંયા મને આટલું જે છે ને આ જે થયું એમાં આ નથી સમજાતું કે દ્રૌપદી સંહાર શક્તિ એ સમજાયું. આપણે કાલે કરાવ્યું હતું, ગૌતમીના દ્રષ્ટાંતથી કીધું, જે દ્રુપદ રાજાનો ને દ્રોણાચાર્યનો જે પ્રસંગ કયો એમાં એ સંહાર શક્તિ દ્રૌપદી છે સમજાય છે, પણ દૈત્યોને અનુકૂળ હોય, એ દૈત્યોને જે અનુકૂળ છે એ મને નથી સમજાતું, તેથી તેને છોડી મૂક્યો. હવે આ વિષય છે એ 43 થી 48 શ્લોકમાં આ વિષય આવશે. આની જે ભાગવતારથી અમે સંગતિ કરી, આની અંદર આટલું મને જે નથી સમજાતું. હા, જોઈએ આ સુબોધનીજીમાં જો કઈ વિષય આપતો હશે તો. જી હવે અહીંયાથી લઉં છું, 6 અંગો સાથેનું તેનું ધર્મનું વચન ઉત્તરાર્ધથી આરંભી 38ના શ્લોક સુધી કહે છે. એટલે આગળ જે છે 6 અંગો છે ધર્મના પ્રતિકરૂપ છે. એમાં ધર્મ પ્રમાણે જે 49-50 શ્લોકમાં એનું આખું વિસ્તૃત બધું આવે છે. તો એમાં ધર્મ પ્રમાણેના, ન્યાય પ્રમાણેના, કરુણાવાળા, કપટ રહિત, સમાનતાવાળા અને ઉત્તમ, એ જે 6 ધર્મો છે એ 6 અંગો સાથેનું એની 1 નંબરની ફૂટનોટ છે. આ 6 અંગો શ્લોક 49માં કહેલા છે. પુરુષોત્તમ જેમ કહે છે ને, આ શ્લોકથી 48મા શ્લોક સુધીના 6 શ્લોકોથી અનુક્રમે તે દરેક અંગ જણાવેલું છે. એટલે આ જે અંગ કયા એ એક એક કરીને ક્રમશઃ જણાવશે. હવે 6 અંગો સાથેનું તેનું ધર્મનું વચન ઉત્તરાર્ધથી આરંભી 48મા શ્લોક સુધી કહે છે. સંદેહ ન રહે અને વિલંબ ન થાય તે માટે છોડી દો એમ 2 વાર કહેલું છે. તો મને એવું સમજાય છે સંદેહ ન રહે એટલે આવું જે નિંદ્ય કર્મ કર્યું છે, અશ્વત્થામા યુદ્ધમાં બાળકોને માર્યા છે, તો એ કદાચ એમ મને સમજાય છે કે એમને કોઈને એવો સંદેહ ન થાય કે હવે આ આવું નિંદ્ય કર્મ કરવા પર છતાં પણ એમને છોડી દેવાનું કેમ કહી રહ્યા છે. એટલે સંદેહ ન રહે અને વિલંબ ન થાય તે માટે છોડી દો એટલે 2 વખત એ પદ આવે છે, 2 વખત કહે છે છોડી દો એમ 2 વાર કહેલું છે. તેનું કારણ કે આ બ્રાહ્મણ છે, એટલે અશ્વત્થામા બ્રાહ્મણ છે. એ ગુણીમાં ઘણા ગુણો રહેલા હોય તો પણ જે ઉત્તમ ગુણ હોય
તેનો આદર કરવો જોઈએ. એટલે ઉત્તમ ગુણ આમ અશ્વત્થામા છે બ્રાહ્મણ છે. દેહ ધર્મનું ગૌણ અંગ છે. એટલે દેહ છે એ ધર્મનું ગૌણ અંગ છે, મુખ્ય અંગ. મુખ્ય ધર્મ મુખ્ય એટલે આત્મધર્મ છે મુખ્ય છે. વળી દેહના વિચારે તે શત્રુ છે. એટલે દેહથી વિચારે છે તો અશ્વત્થામા શત્રુ છે. અને બ્રાહ્મણ છે ધર્મનું મૂળ છે. એટલે મુખ્ય જે છે બ્રાહ્મણ છે એ ધર્મનું મૂળ છે. એટલે એ કહી રહ્યા તેથી બ્રાહ્મણપણું સર્વથી બલવાન છે. એટલે બ્રાહ્મણપણું એમનામાં જે છે એ સર્વથી બલવાન છે. એ જે કૃત્ય કર્યું છે છતાં પણ બ્રાહ્મણપણું છે બલવાન છે. ને વળી ધર્મનું મૂળ ગુરુ છે. હવે ધર્મનું જે મૂળ છે એ ગુરુ છે અને તે ગુરુ ભગવાન છે. એટલે કારણ કે ગુરુ ઉપદેશક હોવાથી ને અને તે ગુરુ ભગવાન છે. બ્રાહ્મણ તેમનું મુખ હોવાથી ગુરુ છે. બ્રાહ્મણ છે એમનું ભગવાનનું મુખ હોવાથી તે ગુરુ છે. લૌકિક ઉપદેશ કરનાર ગુરુ કરતા ભગવાનનું મુખનું બ્રાહ્મણ ઘણા વધારે ગુરુ હોવાથી સદાના ગુરુ છે. એટલે લૌકિક ઉપદેશ જે ગુરુ કરતા હોય એના કરતા પણ વિશેષ છે જે આ જે બ્રાહ્મણ છે જે ધર્મ સમજાવે છે એ આ ગુરુ છે એ સદાના. એટલે એમાં આપણે આગળ જયારે આ પારાયણ થયું ત્યારે કહ્યું હતું કે ભાઈ સદાના કરતા સર્વથા એ ઉપયુક્ત વધારે સરળ શબ્દ છે. સર્વથા સદાના એટલે સર્વથા ગુરુ છે. જે આ શ્લોક સંપન્ન થયો આની અંદર જે છે મને અહીંયા જે એક પ્રશ્ન છે એ લૌકિક ઉપદેશ કરનાર ગુરુ કરતા ભગવાનનું મુખ બ્રાહ્મણ ઘણા વધારે, આ જે શબ્દ છે ઘણા વધારે ગુરુ હોવાથી, એટલે આ શબ્દ છે ને બરોબર ગોઠવાતું નથી, મને નથી સમજાતું. ઘણા વધારે ગુરુ હોવાથી સદાના તો આપણે કરાવ્યું હતું કે સર્વથા એ ગુરુ છે, પણ આ ઘણા વધારે જે શબ્દ આવે છે આ એ નથી સમજાતું. જયજી પ્રણામ. એક ગુરુનો મતલબ ઉપદેશક હોય. ઉપદેશક સદા બ્રાહ્મણ જ હોય એવું કોઈ નિયમ નથી. જે માતા પિતા પણ કઈ ઉપદેશ કરતા હોય, આસ પડોશી કરતા હોય, કોઈ અન્ય આપણા હિત ચિંતક હોય એ પણ કરતા હોય. આ બધા જ ઉપદેશક હોય તો તે સ્થિતિમાં બધાના અંદર ગુરુત્વ આવી થઈ જાય. અને આવી રીતે આમ જોવા જાવ તો મોટાઓ, ગુરુ શબ્દનો અર્થ એવી રીતે જેમ દીક્ષા પ્રદાતા હોય છે, શિક્ષાદાન કરતા હોય છે, તેવી રીતે જે મોટા હોય ને ગુરુ કહેવાય, નાનો ને લઘુ કહેવાય. તો એ રીતે ગુરુત્વ ઘણા બધામાં કહેવાય છે. તો એ આટલા બધા પ્રકારના જે ગુરુઓ છે એમાં પણ ભગવાનના મુખસ્થાની જે બ્રાહ્મણ છે એ એમાં પ્રકૃષ્ટ છે ગુરુ, એટલે ગુરુત્વ એમની અંદર વધારે છે. હા જી સમજાયો. આ જરા વચન સમજવું છું કે ત્રીજી લીટી છે ને કે એક ગુણીમાં ઘણા ગુણો રહેલા હોય તો પણ જે ઉત્તમ ગુણ હોય તેનો આદર કરવો જોઈએ. કે આ સંદર્ભમાં અને એ પણ રહેલા હોય તો પણ હા કરો સમાધાન. હા જી એટલે એક ગુણી હોય કે ગુણીજન હોય એમાં તો ગુણો ઘણા રહેલા હોય છે. 1, 2, 3 આપણે ઘણા ગુણો એમાં ગણતરી કરી શકીએ, પણ જે ઉત્તમ હોય, જે ઉત્તમ ગુણ હોય એનો આદર થાય. ગુણ તો ગુણીજન હોય ગુણમાન જ હોય, એમાં ઘણા ગુણ હોય, પણ જે ઉત્તમ ગુણ હોય એનો આદર થાય. અને આજે અત્યારે એમનામાં સૌથી ઉત્તમ ગુણ છે કે બ્રાહ્મણ છે અને ગુરુ છે. આ જે ઉત્તમતા છે એમની અહીંયા કહી રહ્યા છે, મને જે સમજાય છે. પ્રણામ જય. એટલે જેમ અહીંયા અશ્વત્થામાની અંદર વિચાર કરો તો ઘણા બધા ગુણો છે. એટલે અસ્ત્ર શસ્ત્ર વિદ્યા પારંગત છે. તો હવે એમાંથી એના કયા ગુણને અનુલક્ષીને આપણે શું વ્યવહાર કરવો, તો એ સંદર્ભમાં કહી રહ્યા છે કે એમાં બ્રાહ્મણત્વ જોવું હોય વધારે.
આ પ્રસંગમાં શ્રેષ્ઠ છે. હા, એટલે આમના પ્રશ્ન સંબંધમાં જ મને કહેવું હતું કે આપે જેમ આજ્ઞા કરી કે બ્રાહ્મણત્વ તો અહીંયા મુખ્યત્વે જોવાનું છે, તો અહીંયા એ રીતે સમજી શકીએ ને કે જેમ દ્વિજ હોય છે તો એને વેદાધિકાર પ્રાપ્ત હોય છે, અને બાકી જે એટલે અમુક કર્મ જે હોતા હોય છે તે બ્રાહ્મણને જ અલાઉ હોય, તો એ રીતે અહીંયા જોઈ શકીએ ને એમ કે અહીં તો કોઈ પણ જાય, જે આપણે પહેલા જ કીધું કે આપણું જે કોઈ હિતેચ્છુ હોય એવા પણ કોઈ વાક્ય તો આપણે કહી જતા હોય છે, એવા ગુણો તો એમાં પણ હોય જ છે, પણ એ ગુરુમુખથી કે બ્રાહ્મણ ના એટલે વ્યક્તિનો પ્રભાવ રહેતો હોય છે અમુક વખત, તો એ જ કેવું હતું એવું પણ હોઈ શકે ને. હા, કરો આગળ. હાજી. હવે 44માં શ્લોકની ઉત્થાનિકા. ન્યાયના વિરોધ વાળો ધર્મ દુર્બલ હોવાથી ન્યાયનો વિરોધ ન હોવાનું કહેતા લૌકિક ન્યાય પ્રમાણે પણ અસ્વસ્થતામાં ગુરુ હોવાનું નીચેના શ્લોકથી કહે છે. હવે કે જે ન્યાય રહિત જો ધર્મ હોય ને તો એ ધર્મ તો દુર્બલ છે, ન્યાયયુક્ત ધર્મ હોવો જોઈએ, ને એના જો ન્યાય ન હોય જે ધર્મમાં તે ધર્મ દુર્બલ હોય. હવે આગળ આ શ્લોકમાં કહી રહ્યા છે લૌકિક ન્યાય પ્રમાણે. હવે લૌકિક ન્યાય પ્રમાણે પણ અસ્વસ્થતામાં ગુરુ છે એ નીચેના શ્લોકથી કહી રહ્યા છે. સરહસ્યો ધનુર્વેદ છવિસર્ગો ઉપસંયમ અસ્ત્રગ્રામશ્ચ ભવતા શિક્ષિતો યદનુગ્રહાત. શ્લોકાર્થ. અને બાણો છોડવા અને વાળવાની સાથે મંત્રો સહિત અસ્ત્રોના સમૂહ તરીકે જેની કૃપાથી શીખ્યા છો તે દ્રોણ આજ છે. એટલે આ લૌકિક રીતે કહી રહ્યા છે કે આજે બાણો છોડવાની જે મંત્રો સહિત તમે જે અસ્ત્રોના સમૂહ તમે જેમની પાસે શીખ્યા છો એ દ્રોણ આજ છે. એટલે જે અસ્વસ્થતામાં છે એમ જે કે છે ને આત્મા વય પુત્ર જાય તે એ ન્યાય આ જે અસ્વસ્થતામાં છે એ આ જ દ્રોણ છે. અને એમણે જે લૌકિક ન્યાય પ્રમાણે પણ કેવું કે એમણે લૌકિક રીતે મને જે એમાં એવું સમજાય છે કે લૌકિક રીતે પુત્રમાં મોહ હોય પણ એમણે એ લૌકિક રીતે એ પણ વ્યવહાર નથી કર્યો, અને જે અર્જુનજીને જે વિદ્યા શીખવી છે સ્વરહસ્ય જે કહી રહ્યા છે તો એ અશ્વત્થામાજીને શીખવાડી નથી. એટલે જે આ લૌકિક રીતે પણ એ વાત ન્યાયયુક્ત છે અને એ ન્યાય પ્રમાણે એ તમારા ગુરુ આ દ્રોણ જ છે. હવે સુબોધિનીજી. રહસ્ય એકાંતમાં રહસ્ય એટલે એકાંતમાં, ભવ એટલે ઉત્પત્તિ વાળો, રહસ્ય એટલે મંત્ર. હવે અહીંયા જે મૂળમાં કીધું છે ને શ્લોકમાં પૂર્વાર્ધમાં સરહસ્યો, હવે આટલું મને સમજાય છે કે રહસી તો સરહસ્યમાં સ જેનું પદચ્છેદ કરો તો સરહસી આવે છે, પણ જે ભવ જે આવે છે ભવ તો એ અહીંયા મૂળમાંથી ક્યાંથી મને સમજાયું નથી. આપ જે કરાવજો. સહ રહસ્ય એકાંતમાં, ભાવ એટલે ઉત્પત્તિ વાળો, રહસ્ય એટલે મંત્ર. મંત્ર એને જ કહેવાય જે રહસ્ય અને એકાંતમાં જે કોઈને કહે તે એને જ મંત્ર કહેવાય, એટલું મને સમજાય છે. વિસર્ગ એટલે અસ્ત્રોને છોડવાનો પ્રકાર. ઉપસંયમ એટલે અસ્ત્રોને વાળવાનો પ્રકાર, જે પૂર્વાર્ધમાં શ્લોકમાં કહે છે સ વિસર્ગો ઉપસંયમ. દ્રોણે પુત્ર વગેરેને પણ જણાવેલ નહીં. અસ્ત્રગ્રામ બ્રહ્માસ્ત્ર વગેરેનો સમૂહ, આનું માત્ર ભણવાથી જ્ઞાન થતું નથી, પરંતુ ગુરુની કૃપાથી થાય છે. એટલે આજે અસ્ત્રગ્રામ જે બ્રહ્માસ્ત્ર વગેરેના સમૂહને જે વિદ્યા શીખવાડી દે
દ્રોણે પુત્ર વગેરે ને તે જણાવેલ નહીં. અને આનું ભણવાથી એટલે આનાથી એમ થાય છે કે આ ભણવાથી કોઈ પણ જ્ઞાન છે માત્ર ભણવાથી એ જ્ઞાન થતું નથી, પણ જો ગુરુની કૃપા એટલે આમાં યદ અનુગ્રહાત, જો ગુરુની કૃપા હોય તો જ આ જ્ઞાન છે એ એટલે એ જ્ઞાન થાય છે, અન્યથા એવું જ્ઞાન થતું નથી. જે જેમની કૃપાથી શબ્દથી કહેલું છે, જે મૂળમાં ઉત્તરાર્ધમાં કહ્યું છે યદ અનુગ્રહાત, એટલે ગુરુની કૃપાથી એમને આ પ્રાપ્ત થયું છે. જે આ જે ઉપરનું જે એક છે ને, આમાં ખાલી મારે પ્રશ્ન છે, રહસી, એકાંત અને ભાવ, આ ભાવ જે છે એ કેવી રીતે થાય છે સરહસ્યો સાથે? હા, જોઈ લે. એના પહેલા એક અનુવાદમાં જરા સમજી લો. અનુવાદમાં જે છેલ્લે કહ્યું છે ને, તે દ્રોણ આજ છે, એ આગળ જે 45મા શ્લોકનો સ એષ ભગવાન દ્રોણ પ્રજારૂપેણ વર્તતે, ત્યાંથી એની પૂર્તિ કરી છે. 45મા શ્લોકમાં જે છે સ એષ ભગવાન દ્રોણ, એટલે 44માં કેવલ આટલી જ વાત છે કે જેમની કૃપાથી શીખ્યા ત્યાં સુધી. પછી 45નો અંશ છે, એટલે તે દ્રોણ આજ છે એને કોષ્ટકમાં મૂકી દો. આ એક વાત છે. અને બીજી, આ તો ઠીક છે, રહસ્ય શબ્દ છે એની વ્યુત્પત્તિ બતાવી છે. રહસ્ય એટલે શું? રહસી ભવ રહસ્ય, એટલે એકાંતમાં જે ઉત્પન્ન થાય છે એ રહસ્ય એટલે કે મંત્ર. એ મૂળનો શબ્દ નથી, મૂળમાં તો રહસ્ય છે. એ રહસ્યને જો છૂટું પાડીને એને કહેવું હોય તો કેમ કહેવાય? તો જે એકાંતમાં ઉત્પત્તિ વાળો હોય તે, એટલે જયારે એકાંત મળે ત્યારે જે કહી શકાય એવું જે હોય તે મંત્ર, એ રહસ્ય કહેવાય છે. તો સરહસ્યો ધનુર્વેદ, એનો મતલબ શું કે બાણ ચલાવવાનું તો રહસ્યમાં શીખવું જરૂરી નથી કે શીખાડવું જરૂરી નથી, પણ એના જે આધ્યાત્મિક અસ્ત્રોનું જે જ્ઞાન છે મંત્રથી થાય છે તે, એ દ્રોણાચાર્ય તમને એકાંતમાં શીખવ્યું છે. અને એટલું ઉપર એકાંતમાં કે એમના પુત્રને પણ એ વાત કહી નથી. ઉત્તારિકામાં જે પહેલી લીટી આવે ને એ થોડી સમજવી હતી. ઉદાહરણ સાથે સમજાવવા જોઈએ કે ન્યાયના વિરોધ વાળો ધર્મ દુર્બળ હોવાથી, આટલું આગળનું તો સમજાણું, પણ આનો મતલબ શું અને કેવી રીતે? આ કોઈને કરવું હોય સમાધાન તો? મારો પણ એ જ પ્રશ્ન હતો, પણ વિશેષ એ મારે સ્પષ્ટ કરવું હતું. એમાં આમણે પૂછ્યું એ અક્ષરશઃ એ જ પ્રશ્ન છે મારો, પણ એટલું એડ કરવું છે કે આને એ રીતે સમજવું જોઈએ કે અમુક વખત ન્યાયથી વિરુદ્ધ જઈને ધર્મ કાર્ય કરવા પડતા હોય છે. તો જે રીતે કહે છે ને કે અસત્ય, જેમ ખૂબ પ્રસિદ્ધ ઉક્તિ છે કે સત્ય જ બોલવું, તો ક્યારેક અસત્ય બોલીએ તો એ પણ ધર્મ કહેવાય છે. તો જેમ ગોહત્યા ઇત્યાદિનું જે ઉદાહરણ બહુ પ્રસિદ્ધ છે કે કસાઈનું ઉદાહરણ, તો એ રીતે અહીંયા કહેવામાં આવે છે કે કઈ રીતે? મને એટલું પૂર્તિ કરવી હતી આ પ્રશ્નમાં, મને ઉત્તર નથી ખબર આનો. 43મા શ્લોકમાં પણ અશ્વત્થામાનું બ્રાહ્મણત્વ સિદ્ધ કર્યું, અહીંયા પણ બ્રાહ્મણત્વ જ કહી રહ્યા છે, એટલે ગુરુત્વ એ અર્થમાં. તો પૂર્વ શ્લોકમાં જે કહ્યું છે એનો આધાર શું છે કે મુચ્યતામ એશ બ્રાહ્મણો, આ બ્રાહ્મણ છે. બ્રાહ્મણ દરેક પ્રકારે ગુરુ જ છે, અને ગુરુ રૂપતા કઈ રીતે છે એ સુબોધનીજીમાં બતાવ્યું છે. ભગવાનનો મુખ છે, ઉપદેશ કરનાર છે વગેરે. તો એનાથી એનું ગુરુત્વ તો સિદ્ધ થઈ ગયું, પણ એ અર્જુનના સાથે ગુરુત્વને સંબંધ કેવી રીતે માનવું? કેમ કે અશ્વત્થામાં તો કોઈ અર્જુનને શીખવ્યો હોય એવું તો છે જ નહીં.
તો હોય કોઈકનો ગુરુ હશે તો રહેવા દો. તો હવે અહીંયા એ વાત કહી રહ્યા છે કે હવે આ એટલે બ્રાહ્મણનો વધ કરવો કે એના સાથે આ વ્યવહાર કરવો એ ઠીક નથી. એમાં ન્યાયના વિરોધ વાળો ધર્મ દુર્બલ હોવાથી ન્યાયનો વિરોધ ન હોવાનું હવે કહી રહ્યા છે કે જો ધર્મ છે એનું આચરણ કરતા નીતિ પણ એની સાથે હોય તો એવું ધર્મ છે એ વધારે શ્રેષ્ઠ ગણાય. નીતિ રહિત જો ધર્મ હોય તો એ શ્રેષ્ઠ ન ગણાય. તો ન્યાયનો મતલબ અહીંયા નીતિ, એથિકલ વેલ્યુઝ એની આપણને સમજવી જોઈએ. કેટલીક વખતે જે ધર્મ છે જેમાં જડતા આવી જતી હોય તો ત્યાં નીતિ એક તરફ રહી જતી હોય, દયા એક તરફ રહી જતી હોય, તો એવો ધર્મ છે એ વધારે શ્રેષ્ઠ ગણાશે કે જેમાં આ બધા પણ ગુણો હોય. તો એ વાતને અહીંયા કહી રહ્યા છે કે ભાઈ આમના પિતા પાસેથી તમે આ બધું શીખ્યા છો અને પિતાએ દયા કરીને તમને પુત્રને ન શીખવ્યું હોય તેવું બધું પણ શીખવ્યું છે. તો એ અત્યારે એ દ્રોણ જ આ તમારી સામે છે એમ તમે સમજો. એ આગળના શ્લોકમાં કહી રહ્યા છે. આગળ હા, તે દ્રોણ આ નથી એવી શંકા થાય તેથી નીચેનો શ્લોક કહે છે. ઉપર જણાવ્યું કે એ પ્રમાણે જે કૃપાથી તમે બધું શીખ્યા છો એ દ્રોણ આ નથી એવી શંકા થાય તેથી કહે છે સ એષ ભગવાન દ્રોણ પ્રજારૂપેણ વર્તતે તસ્ય આત્મનો અર્ધ્યપત્ન્યાસ્તે તે ન અન્વગાદ વીરસુ કપી. આ તે જ ભગવાન દ્રોણ પ્રજાના રૂપથી રહેલા છે. તેનો અર્ધદેહ પત્ની છે. વીરને જન્મ આપનારી કૃપી સતી થઈ નથી. શ્લોકાર્થ તે આ અસ્વસ્થામાના રૂપથી રહેલ હોવાનું બીજું કારણ ભગવાન શબ્દથી કહેલું છે. જે સ એષ ભગવાન દ્રોણ એ કહ્યું છે એ ભગવાન શબ્દથી કહેલ છે. કારણ કે બ્રહ્મ જાણનારાઓ પોતાની ઈચ્છાથી દેહનો ત્યાગ કરે છે. એટલે જે બ્રહ્મને જાણે છે એ પોતાની જયારે ઈચ્છા પોતે કરે ત્યારે પોતાને દેહને ત્યાગી શકે છે એવું સામર્થ્ય એમનામાં હોય છે. તેથી દેહનો ત્યાગ કરવાની દશામાં પુત્રને મરાયેલો સાંભળીને એવું ન થાય એવા વિચારથી તમારા ઉપર ઉપકાર કરવા માટે તે પુત્રના દેહથી હું જીવીશ એવા વિચારથી પોતાનો દેહ તેમણે ત્યજ્યો. એટલે હવે જેમણે જાણ્યું કે પુત્ર મરાયેલો છે એવું જાણ્યું તો મને જે એકદમ સારી રીતે સ્ફુટ ન થતું પણ એવું સમજાય છે કે જયારે યુદ્ધમાં એ દેહનો ત્યાગ કરવાની દશા હતી જયારે એમની ત્યારે પુત્રને મરાયેલો સાંભળ્યો જયારે યુધિષ્ઠિરજીને પૂછે છે તો યુધિષ્ઠિરજી એમને કહે છે નરોવા કુંજરોવા. તો એ સાંભળીને તેવું ન થાય એટલે એમનું મને એવું સમજાય છે પછી આપ કરજો તેવું ન થાય એટલે કદાચ કે એમનું મૃત્યુ ન થાય એવા વિચારથી તમારા ઉપર ઉપકાર કરવા માટે તે પુત્રના દેહથી જ હું જીવીશ એવા વિચારથી પોતાનો દેહ તેમણે ત્યજ્યો. તેથી પોતે ખરેખર પુત્ર નામ વાળો છે એ શ્રુતિ પ્રમાણે તે જ દ્રોણ અસ્વસ્થામાં છે અને પ્રજાના દેહથી રહેલો છે. પ્રજાના એટલે પુત્રના દેહથી રહેલો છે. એટલે સમજાવી રહ્યા છે કે આ દ્રોણ જ છે અને તમારા પર ઉપકાર કરવા માટે તે પુત્રના દેહથી જેવી એવા વિચારથી એમને દેહ ત્યજ્યો છે. નિવૃત્ત ધર્મના વિરોધ વાળો ધર્મ આચરવા યોગ્ય નથી. એટલે અહીંયા મને એવું સમજાય છે કે પ્રવૃત્તિ ધર્મ, નિવૃત્તિ ધર્મના વિરોધ વાળો તો પ્રવૃત્તિ ધર્મ થાય તે આચરવા યોગ્ય નથી. તેથી તેનો અર્ધદેહ પત્ની છે. આ પણ જે મને પછી મારો પ્રશ્ન છે બરોબર.
પૂરી રીતે નથી સમજાયું. તેથી તેનો અર્ધદેહ પત્ની છે એમ કહેલ છે. એ સમજાય છે એમનો જે અર્ધદેહ પત્ની છે એમનામાં અશ્વત્થામાં. દ્રોણના મૂળ દેહમાં પણ તેનો અર્ધદેહ પત્ની છે. પુત્રના આકારમાં પતિ જીવે છે એવા વિચારથી પુત્રવાળી સ્ત્રીઓ થતી નથી. એટલે અહીંયા જે સતી નથી થયા કૃપી, તો એનું શું કારણ કહી રહ્યા છે? જયારે જ્યાં સુધી પુત્ર જીવે ત્યાં સુધી સ્ત્રી છે એ વિધવા નથી થતી અને સતી પણ નથી થતી. તેથી પોતાના પુત્રનો વધ થાય ત્યારે તે વિધવા થતી હોવાથી અને વંશ ન રહેવાથી તેને ઘણું દુઃખ થવાથી તેને જોવાથી દયા આવે. હવે કહી રહ્યા છે કે પોતાનો જે પુત્રનો વધ થશે તો ત્યારે એ વિધવા થશે અને વંશ પણ જશે, એટલે એ જે દુઃખ છે તે જોવાથી દયા આવે. હવે અહીંયા જે મૂળમાં જે કીધું છે ન્યાય પછી કરુણા વાળા, એટલે અહીંયા એમનું જે કરુણા છે એમનામાં જે એ પ્રદર્શિત થાય છે આ વિષયથી. દુઃખ થવાથી તેને જોવાથી દયા આવે. તે સતી થઈ નથી શબ્દથી કહેલ છે. જે કૃપાનું રક્ષણ કરનારી દેવતા છે, તેથી તેનું કૃપી એવું નામ છે. હવે એ કહી રહ્યા છે કૃપાનું રક્ષણ કરનારી દેવતા છે, એટલે અને એવું એમાં સમજાય છે કે આધિદૈવિક જે છે કૃપી જે છે એમાં જે કૃપાનું રક્ષણ કરનારી છે એમાં એ જે દેવતા છે એનું આધિદૈવિક સ્વરૂપ છે, તેથી તેનું કૃપી એવું નામ છે. એટલે એમનું જે આ દુઃખ થશે એમને, એના માટે પણ હવે એમને છોડી મૂકવા યોગ્ય છે એવું યુક્તિથી સમજાવી રહ્યા છે, એવું સમજાવી છે મને. અને આની અંદર એક બીજું કઈ જે મારી કઈ ભૂલ થતી હોય તો જણાવજો, પણ આ જે થયું ને એવું ન થાય, મારા પુત્રને સાંભળીને તેવું ન થાય, જે મેં કહ્યું ને તેવું ન થાય એવા વિચારથી બરોબર હજી મને નથી થતું. અને નિવૃત્તિ ધર્મના ધર્મ વાળો ધર્મ આચરવા યોગ્ય નથી. તેથી દેહનો ત્યાગ કરવાની દશામાં પુત્રને મરાયેલો સાંભળીને તેવું ન થાય, એટલે પુત્રનું મરણ ન થાય એવા વિચારથી અને અર્જુન વગેરે ઉપર ઉપકાર કરવા માટે પુત્રના દેહથી હું જીવીશ એવું વિચાર કરીને દ્રોણાચાર્ય દેહનો ત્યાગ કર્યો. આજે સમજાયું. અને નિવૃત્તિ ધર્મના વિરોધ વાળો ધર્મ આચરવા યોગ્ય નથી. તસ્યાત મનોર્ધમ પત્ન્યાસ્તે, આજે ઉત્તરાર્ધ કયો છે ને કે તેનો અર્ધ દેહ પત્ની છે. એ શબ્દની વ્યાખ્યા એનો ઉપક્રમ અહીંયા આ રીતે કરવામાં આવ્યો છે કે ભગવાન અત્યારે એટલે ભગવાન દ્રોણ છે એ અશ્વત્થામાના રૂપમાં જીવિત છે તમારા સામે, અને જે કૃપી દ્રોણાચાર્યના પત્ની છે એ દ્રોણાચાર્યનું અડધું શરીર છે એમ સમજો. એમણે આ અશ્વત્થામાને જન્મ આપ્યો છે અને દ્રોણાચાર્ય વીરગતિને પ્રાપ્ત થયા છતાં પણ એ એટલા માટે સતી ન થઈ કે દ્રોણ પુત્ર રૂપમાં એમની સામે છે. એ વાતને સ્પષ્ટ કરવા માટે આચાર્ય ચરણ આ ઉત્થાનિકા એની આજ્ઞા કરી રહ્યા છે કે નિવૃત્તિ ધર્મ વિરોધી ચ ધર્મો ન યુક્ત इति કરુણામ આહ. અને અનુવાદ છે એ અધૂરો અનુવાદ છે. નિવૃત્તિ ધર્મ વિરોધી ચ ધર્મો ન યુક્ત, નિવૃત્તિ ધર્મનો વિરોધી ધર્મ પણ યુક્ત નથી, તેથી કરુણામ આહ, એટલે કરુણારૂપ ધર્મ કહી રહ્યા છે.
એટલે દયા રાખવાનું કહી રહ્યા છે. શું કહી રહ્યા છે કે દ્રોણાચાર્યનો અર્ધદેહ એમના પત્ની એટલે કૃપી એ પણ જીવિત છે. તો કરુણા જે છે એમાંના પહેલા નીતિ વિરોધી ધર્મ હોય તો એને દુર્બલ કહ્યો છે. એટલે નીતિ પૂર્વક ધર્મનું આચરણ થવું જોઈએ. અહીંયા કરુણારહિત ધર્મ ની દુર્બલતા બતાવીને એમ કહી રહ્યા છે કે ધર્માચરણ કરુણા સહિત હોવું જોઈએ. નિવૃત્તિ ધર્મનો મતલબ જે સંન્યાસીઓનો ધર્મ છે, ત્યાગીઓનો જે ધર્મ છે, તેમાં કરુણાને પ્રમુખતા આપી છે. દયા સર્વભૂતેષુ સંતુષ્ટ્યા યેન કેનચિત તે રીતે અભયમ સર્વભૂતેભ્યઃ. હા, જે થઈ ગયું મને સરસ સમજાયું. અને જે અહીંયા બીજું એક ઉપરની જે લીટી છે ને, બે લીટી ઉપર પોતે ખરેખર પુત્ર નામ વાળો છે એ શ્રુતિ પ્રમાણે, એ શ્રુતિનું જે વચન છે, શ્રુતિનું વચન જે મને પોતે ખરેખર પુત્ર નામ વાળો છે એ શ્રુતિ પ્રમાણે એ નથી સમજાતું. શ્રુતિનું જે આ કઈ વચન છે. હા, તો એ જ વાત છે. તમે શરૂઆતમાં શાયદ બોલ્યા પણ છો, આત્મા વહી પુત્ર નામ. એને ગુજરાતી આત્મા વહી પુત્ર વહી જાય. હા, એટલે બરોબર છે. હા, સમજાઈ ગયું છે. ધન્યવાદ, પ્રણામ. એ જાયતે એવું બોલ્યા હતા. આ વચન છે આત્મા વહી પુત્ર નામાસી. નામાસી એટલે પોતે ખરેખર પુત્ર નામ વાળો છે. એટલે દ્રોણ અત્યારે અશ્વત્થામા ના રૂપમાં છે એમ, અથવા તો અશ્વત્થામા અત્યારે દ્રોણ રૂપથી છે. વાત તો એ જ છે, પણ નામાસી અને જાયતે એ બે વચનો જુદા જુદા છે. જે પહેલા વચન પર વિચાર કર્યો હતો ને જે એમાં તો જે પહેલી લીટી આવે છે કે તેથી દેવનો ત્યાગ કરવાની દશામાં પુત્રને મરાયેલો સાંભળીને, પુત્ર તો મરાયેલો એવું સાંભળીને એમને ત્યાગ કર્યો. પછી કહે છે કે તે હું પુત્રના દેહમાં રહીશ. એ નહીં સમજાણું, કારણ કે એમને જયારે દેહ ત્યાગ કર્યો તો એમને એવું હતું ને કે અશ્વત્થામા મરી ગયો એટલે રહ્યો નથી. તો પછી આગળની પછી લીટી કેમ સંગત થાય? એટલે એ જીવિત થઈ જાય, હું મારો પ્રાણ એને આપી દઈ રહ્યો છું એમ, એ મરે નહીં એ અભિપ્રાય. કેમ કે દ્રોણાચાર્ય તો એમ સમજો ને કે યોગ બલથી પોતાના પ્રાણ ત્યાગ્યા હતા. શિરચ્છેદ તો પછી ખાલી એક ઔપચારિકતા હતી. એટલે જ આના અંદર કહ્યું ને કે અશ્વત્થામાના રૂપથી રહેલ હોવાનું બીજું કારણ ભગવાન શબ્દથી કહેલ છે, કારણ કે બ્રહ્મ જાણનારાઓ પોતાની ઈચ્છાથી દેહનો ત્યાગ કરે છે. તો જ્યારે આ વાતની અફવા ફેલાઈ અને એમણે યુધિષ્ઠિર પાસેથી બીજા ઉપર તો વિશ્વાસ કરે નહીં, કેમ કે યુદ્ધમાં આવું કપટ તો બધા કરતા જ હોય. પણ યુધિષ્ઠિર કદી ખોટું ન બોલે એ શ્રદ્ધાથી એમણે યુધિષ્ઠિરને પૂછ્યું ને એમણે સંમતિ આપી. તો પછી એમણે શાસ્ત્ર છોડીને એને બેસી ગયા દેહ ત્યાગ માટે, એ ભાવનાથી કે હું મારો આત્મા એને આપી દઉં, પુત્ર જીવતો રહે કોઈ રીતે. અને જે છેલ્લી પેરેગ્રાફની છેલ્લી બીજી લીટી છે કે વિધવા થતી નથી, એ તો ભાવ તો સમજાડો કે એમનામાં અશ્વત્થામામાં એમના એટલે દ્રોણ રહી ગયા છે એ ભાવથી તો સમજાડો, પણ વિધવા થતી નથી એ નહીં. કારણ કે તો આપણે જોઈએ જ છે ને કે પુત્ર હોય કે ન હોય વિધવા તો કહેવાય જ નહીં. હા, એટલે એ વાત બરોબર છે, પણ આ જે સતી થવાના અર્થમાં વૈધવ્ય જે છે એ તાત્પર્ય સમજવું જોઈએ. જે એમ સમજાય, જો આ સતી છે પણ પુત્ર છે એટલે સતી નથી થતા. અન્યથા
અન્યથા પછી એમને કઈ એમાં અંતરાય ના રહે એવું સમજાય છે? નહીં, એમની એટલે દ્રોણાચાર્ય ચાલ્યા ગયા એટલે એ અર્થમાં તો એ હવે વિધવા થયા જ, પરંતુ હવે અશ્વત્થામાના રૂપમાં તો દ્રોણાચાર્ય છે ને. હવે જો એનો પણ વધ કરી દેવામાં આવશે તો હવે ઇન ઓલ રિસ્પેક્ટ વૈધવ્ય પ્રાપ્ત થઈ જશે અને વંશનાશ પણ થઈ જશે. તો હવે એ હદ સુધી તમે આગળ ન વધો એવું દ્રૌપદીજી કહી રહ્યા છે. મને એક પ્રશ્ન આમાં એક બીજો, હા એક ક્ષણ, એમાં એક પાઠભેદ એવો પણ છે, સ્વપુત્ર વધે તસ્યાહ વૈધવ્યાત વંશાભાવાચ. બીજો પાઠ એવો છે કે સ્વપુત્ર વધે તસ્યાહ વૈધવ્યત્વાદ, એટલે એક તો ઓલરેડી વિધવા છે જ અને એમાં એના પુત્રનો પણ વધ થઈ જશે તો મહાન દુઃખ આવી પડશે. તો વૈધવ્યાત અને વૈધવ્યત્વાત એ બેમાં આટલો અર્થાંતર છે. બંને રીતે અર્થ આપણે એનો સમજી શકીએ છીએ કે પુત્રરૂપથી દ્રોણ છે તો એનો હજી પૂર્ણ વૈધવ્ય નથી એમ સમજો, અને જો એમ સમજો કે એક તો વિધવા છે અને પછી પુત્ર પણ નહીં રહે તો સર્વથા નિરાધાર થઈ જશે. હા, હું એમ પૂછતો હતો કે આ કલ્પેશભાઈનો પ્રશ્ન હતો એ મારો પ્રશ્ન હતો, પણ મને હજી એમાં સંતોષ નથી થયો. મને એ પ્રશ્ન થયો કે અહીંયા જે કહ્યું ને કે દેહ નો ત્યાગ કર્યો આચાર્ય દ્રોણાચાર્યજી, તો એક સ્થાનમાં બે આત્મા મતલબ કઈ રીતે શક્ય છે? એટલે તેમ પુત્ર તો મર્યો ન હતો અને એમણે તો એમને એ વિચારીને કે મારા પ્રાણ એમાં જતા રહે તો એનું ચાલુ રહે એમ, એટલે એ મૃત્યુ ન થાય એની એમ. તો એક સ્થાનમાં બે કઈ રીતે એનું સંભવ છે એ મને હજી એમ થોડું સ્પષ્ટ ન થયું, સમજાયું નહીં. મારું એવું હતું કે એ મરેલા સાંભળીને એમને જયારે યોગ બલથી દેહ ત્યાગ કર્યો એને એવા અભિપ્રાયથી ત્યાગ કર્યો કે મારો આત્મા એમનામાં જઈ શકે છે. લાલનજીનો પ્રશ્ન એ જ છે, હવે તો અશ્વત્થામાં જીવતા છે, એમની તો આત્મા એમાં છે જ, તો એમાં પછી બે આત્મા કેમ થાય? હા, એટલે કેમ કે પછી તો બે આત્મા જેવું એવું ના થાય, કેમ કે દ્રોણાચાર્યજીએ તો એમ દેહનો તો ત્યાગ કર્યો, તો પછી એક તો એમની શું ગતિ એનું એક ચિંતન રહી જાય, કેમ કે પુત્ર તો જીવતો જ છે. એટલે જ અહીંયા એમ કહી રહ્યા છે ને કે હવે આ અશ્વત્થામાં નથી પણ દ્રોણાચાર્ય છે એમ જ તમે સમજો. આ દ્રૌપદી થયું શું છે અંદર ખાને એ તો આપણે નથી કહી શકતા, અથવા શાસ્ત્રમાં પણ આ વિષયનું કોઈ કથન નથી, પણ દ્રૌપદી એમ કહી રહ્યા છે કે આ સ્થિતિમાં તમને આને અશ્વત્થામાં ન સમજીને દ્રોણ જ સમજવા જોઈએ. બાકી છે એક શરીરની અંદર બે આત્મા કે 22 આત્મા એ તો બધું સંભવ છે જ, એમાં કોઈ અસંભવ જેવું કઈ નથી. કે શરીરની અંદર એટલા બધા કૃમિ, કીટ, બેક્ટેરિયાઝ એ કઈ એક બે ની સંખ્યામાં નહીં પણ લાખો કરોડોની સંખ્યામાં છે, અને જો એ બધા જો જીવ છે તો આત્મા સહિત છે. તો આપણા શરીરની અભિમાની આત્મા એ આત્મા એક, અને તત્ત શરીરાભિમાની જે આત્માઓ છે એ આત્મા સહિત એટલે દેહ સહિત એ આત્માઓ પણ આપણા શરીરમાં હોય જ છે.
હા એટલે એમ એ જ પૂછવું હતું કે મૃત્યુ તો એમ શરીરના અધ્યાસ વાળું હોય એને જ ગણાશે ને, તો એમ એટલે મેં પૂછ્યું તો એમ અશ્વત્થામાનું જીવ ન રહે તો પછી દેહ પડી જાય, પણ દ્રોણાચાર્યજીનું તેમાં પ્રવેશ કરે તો ફરીથી તેમાં ચેતના જણાય. તો પછી એવી પરિસ્થિતિમાં એમ કઈ રીતે એ રીતે અહીંયા જે લખેલું છે તેને સમજવું, મારો એ પ્રશ્ન હતો. પણ ઠીક છે, હવે એનું સમાધાન થઈ ગયું. આગળ ભલે કા જી આજે આશા બીજું એક અમારે છે, મને જરા પ્રશ્ન છે કે બ્રહ્મ જાણનારાઓ પોતાની ઈચ્છાથી દેહનો ત્યાગ કરે છે. હમણાં જે લાલનજીને એમણે કીધું ને કે એ પ્રમાણે જે બીજા દેહમાં તો જે પોતાની ઈચ્છાથી દેહનો ત્યાગ કરી શકે છે, આવું સામર્થ્ય એમાં બ્રહ્મ જાણનારા છે એમનામાં છે, તો એવું શક્ય છે? તો એ બીજા પરકાયા પણ પ્રવેશ કરી છે, બીજા કોઈ દેહમાં પણ પ્રવેશ કરી શકે છે, જેવી રીતે ત્યાગ કરી શકે છે તેવી રીતે પ્રવેશ કરી શકતા હશે? હા, કરે છે ને, જીવતા પણ કરી શકે છે, મર્યા પછી તો કરી શકે. આવ્યું આપણે સિદ્ધિઓમાં આવ્યું, આ બધી સિદ્ધિઓ ગણાવીને એમાં આવ્યું હતું પરકાયા પ્રવેશ. હા હા, યૌગિક સિદ્ધિઓમાં છે. હા હા, ધન્યવાદ પ્રણામજી. લઉં છું આગળ તો પછી. વ્યલોકમ એટલે કપટ, તે પણ ધર્મમાં અડચણ કરનારું છે, તેથી આને કપટ વિના છોડી દેવો, એવું તે વચન નીચેના શ્લોકથી કહે છે. હવે જે આ ધર્મ પ્રમાણે કહ્યું, ન્યાય પ્રમાણે કરુણાવાળા છે ને, હવે કપટ રહિત હોવું જોઈએ. જ્યાં કપટ છે, જો ધર્મ કેવો હોવો જોઈએ? કપટ રહિત હોવો જોઈએ. જો કપટ છે તો પણ એ ધર્મમાં અડચણ કરનારું છે. શ્લોક આમાં વ્યલીકમ કરી દેજો, લોકમ ની જગ્યાએ લીકમ. વ્યલીકમ. વ્યલીકમ ત્યાં છે 49 શ્લોકમાં બી નિર્વિલીકમ લીકમ છે. હા, તદ્ધર્મજ્ઞ મહાભાગ ભવદ્ભી ગૌરવમ કુલમ વૃજિનમ ન અર્હતિ પ્રાપ્તુમ પૂજ્યમ વંદ્યમ અભિક્ષણશઃ. શ્લોકાર તેથી હે ધર્મ જાણનાર, હે મોટા ભાગ્યવાળા, પૂજા કરવા યોગ્ય અને વારંવાર વંદન કરવા યોગ્ય ગુરુનું કુલ તમારાથી દુઃખ પામે તે યોગ્ય નથી. શ્રી સુબોધનીજી, જો કોઈ પણ પ્રકારે ગુરુના કુલને દુઃખ પ્રાપ્ત થાય તો ગુરુની સેવા રૂપ કરેલો ધર્મ કપટ વાળો થાય ગણાય. તેથી ધર્મ કરવામાં કપટ છે એમ જાણતો હોવા છતાં જે તેમ કરે છે તે ધર્મ જાણનાર નથી. તમે તો તેથી ઉલટા પ્રકારના હોવાથી ધર્મ જાણનારા છો, તેથી હે ધર્મ જાણનાર એવું સંબોધન કરેલું છે. જે મૂળમાં ધર્મજ્ઞ જે કીધું છે એનું શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે કે જો કોઈ ગુરુના કુલને દુઃખ પ્રાપ્ત થાય તો ગુરુની સેવારૂપ એનાથી જો સેવારૂપ કરેલો ધર્મ કપટવાળો ગણાય જો દુઃખ થાય તો, અને એ ધર્મ છે એ કપટરૂપ છે એમ જાણતા હો તો તેમ કરેલ. હા, એમ ને તમે તો એનાથી ઉલટા છો, તમે ધર્મજ્ઞ છો અને તમે જે આ કરી રહ્યા છો અત્યારે જે વિચારી રહ્યા છો એનું એ સમજાવી રહ્યા છે કે તમે ધર્મ જાણનારા છો અને ગુરુનું આ કુલ છે તો એને દુઃખ પ્રાપ્ત થાય એવું ન કરો. એમ તમે તો તેથી ઉલટા એવું સંબોધન છે. હે ધર્મ જાણનાર એવું સંબોધન છે. વળી મોટા ભાગ્યથી ગુરુઓની સેવા કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. હવે એ છે ગુરુની સેવા એ તો બહુ મોટા ભાગ્યની વસ્તુ છે, એમ પ્રાપ્ત થતી નથી. તેથી શક્તિ પ્રાપ્ત થઈ હોવા છતાં જો સેવા ન કરે તો તેનું મોટું અભાગ્ય છે. જો આવો અવસર મળ્યો હોય તો પણ જો તમે સેવા નથી કરતા તો એ અભાગ્ય છે, મોટું અભાગ્ય છે. તમે તો તેથી ઉલટા પ્રકારના છો, તેથી હે મોટા ભાગ્યવાળા એવું સંબોધન કરેલ છે. એટલે જે મૂળમાં કીધું છે મહાભાગ, તો એવું કે તમે એમનાથી ઉલટા પ્રકારના છો, તમે ભાગ્યશાળી છો
એવું સંબોધન કરેલ છે. વળી બીજાઓથી ગુરુના કુલને દુઃખ થાય ત્યારે તમારે તે દૂર કરવું જોઈએ. તે સંબંધમાં તેથી ઉલટું જોવામાં આવે છે. એટલે ગુરુના કુલને કોઈનાથી પણ અન્ય કોઈનાથી પણ જો દુઃખ દૂર થતું હોય તો એ દુઃખ દૂર કરવું જોઈએ, પણ તમે તો આ ઉલટું કરી રહ્યા છો. તમારાથી જ ગુરુના કુલને દુઃખ થાય તે યોગ્ય નથી. તે કુલને તેમ થવું યોગ્ય નથી. તેનું કારણ પૂજા કરવા યોગ્ય, જે વંદન કરવા યોગ્ય, મૂળમાં જે ઉત્તરાર્ધમાં કીધું છે પૂજ્યમ વંદ્યમ વિશેષણથી કહેલું છે. ગુરુનું કુલ ઉત્તમ પુરુષ હોય સર્વ પ્રકારે પૂજા કરવા યોગ્ય જ છે, કારણ કે તેની પ્રસન્નતાથી જ ઉત્તમપણું પ્રાપ્ત થાય છે. એટલે આજે ઉત્તમતા ગુરુની બતાવી રહ્યા છે, ગુરુની કુલની ને ગુરુની કે સર્વ પ્રકારે પૂજા કરવા યોગ્ય છે અને ગુરુની પ્રસન્નતાથી જ ઉત્તમપણું, એટલે કોઈ પણ આજે ઉત્તમપણું તમે પ્રાપ્ત કર્યું છે એ પણ અને કોઈ પણ ઉત્તમપણું પ્રાપ્ત તો જ થાય છે, ગુરુની પ્રસન્નતા વગર એ થતું નથી. વળી પૂજા પણ નમ્રતા વિના કરવા યોગ્ય નથી, જે પરંતુ સદા નમન કરવા યોગ્ય પણ છે એવો અર્થ છે. એટલે પૂજા પણ જે થાય છે એ પણ એમાં પણ દીનતા હોય છે ને સદા નમન કરવા યોગ્ય છે એવો અર્થ છે. જે આ 46મો શ્લોક સંપન્ન થાય, મારું નિરૂપણ પણ અહીંયા સંપન્ન થયું. ધન્યવાદ, પ્રણામ જે છે. આગળ જેમનો વારો. અહીંયા પ્રશ્ન છે, ઉત્તમપણું પ્રાપ્ત થયેલું. અહીંયા ઉત્તમપણું એટલે શું સમજવું જોઈએ? એટલે ધારો કે અહીંયા અર્જુનજી માટે વિચારીએ તો ઉત્તમપણું શું હોઈ શકે? ઉત્તમપણું એટલે એમ અગર ગુરુ અને શિષ્ય એટલે વ્યાપક સ્તરે જોઈએ તો વિદ્યા આદાન પ્રદાન કરે ગુરુ, તો વિદ્યા પ્રાપ્તિ થવું તે ફળ થઈ જાય, તો તેને ઉત્તમપણું એને કહ્યું છે કે કઈ રીતે? એમ અર્જુનજી માટે આપણે એને કઈ રીતે જોઈ શકીએ અને અહીંયા જે કહ્યું છે તેનું તાત્પર્ય શું હોઈ શકે? અહીંયા કહે છે ને પ્રસન્નતાથી જ ઉત્તમપણું પ્રાપ્ત થયેલું હોય છે. એટલે કોઈ પણ ગુરુ કંઈ પણ આપે છે, જ્ઞાન આપે છે, વિદ્યા કંઈ પણ આપે છે, તો ઉત્તમપણું પ્રાપ્ત થવાનું આ એક જ કારણ છે, ગુરુની પ્રસન્નતા. અને એમને જે દ્રોણાચાર્ય જે છે એમને જે આવી ધનુર્વિદ્યાનું સરહસ્ય એમને આપ્યું ને, ધનુર્વિદ્યા આ બધું, ત્યાં આજે એને પછી ઉત્તમપણું પ્રાપ્ત થયું છે એ એમની પ્રસન્નતા હતી અને એના કારણે એમને ઉત્તમપણું પ્રાપ્ત થયું છે. અને એ રીતે સમજાવી રહ્યા, આવા તમારા ઉત્તમ ગુરુ છે અને એ તમારી એમની પ્રસન્નતાથી તમને આ પ્રાપ્ત થયેલું છે. એ જે અત્યારે છોડી દો કહી રહ્યા છે અશ્વત્થામા, એ સંદર્ભમાં મને સમજાય છે. લાલનજી, ધન્યવાદ, પ્રણામ. અને આ પ્રશ્નને આવી રીતે જ આને જોવાનું હોય તો ઠીક છે. અને બીજું એ રીતે મારે પૂછવું હતું કે હવે આગળ જે પણ વર્ણન આવે તેને આપણે કઈ રીતે સમજવાનું? તેમ દ્રોણાચાર્યજી માટે જેટલું પણ વર્ણન આવે તો ગુરુ માટેનું કહી તો પછી અહીંયાથી અશ્વત્થામાને જ જાણવું, કેમ કે આત્મા રૂપે તો અશ્વત્થામા જ છે, તો એ રીતે તો નહીં સમજવું, નહીં સમજાય ને. અહીંયા ગુરુના કુલને દુઃખ થાય કીધું ને, ગુરુની કુલની વાત હવે આવી ગઈ ને. અહીંયા જો કોઈ પણ પ્રકારે ગુરુના કુલને દુઃખ પ્રાપ્ત થાય તો હવે એ બી મને લાગે છે કે અહીંયા લઈ રહ્યા છે. જે આપ કરાવો. એટલે જોઈએ આગળ વિષય આવે છે તે પ્રમાણે. મૂળ વસ્તુ તો અત્યારે એ છે કે કોઈ રીતે પણ અશ્વત્થામાનો વધ અટકાવવો દ્રૌપદીજીનું લક્ષ્ય એ છે. એના માટે જે પણ આવશ્યક છે તે તર્ક કે ઉત્પત્તિ આપી રહ્યા છે. તો અહીંયા જે કહ્યું છે કે તમે પાંડવો બધા કેવા છો, ભવદ્ભિઃ ગૌરવમ કુલમ
કુલ ગૌરવને પ્રાપ્ત થયેલા છો, તો એવા જે છે એમને ગુરુકુલની પૂજા કરવી જોઈએ, કેમ કે કુલ ગૌરવની પ્રાપ્તિ તમને એમની કૃપાથી જ થયેલી છે અને એ પણ નમ્રતાથી કરવું જોઈએ. તો અત્યારે જે ક્રૂરતા આચરવામાં આવી રહી છે એ ઠીક નથી, એટલે જલ્દીથી એમને છોડી દો, આવું દ્રૌપદીજીનો કહેવાનો ભાગ છે. આગળ જે કરવામાં આવશે એ પણ હજી બધું વિચાર ચાલશે ત્યારે એનું સમાધાન થશે. એને દ્રોણ જાણીને કરી રહ્યા છે કે અશ્વત્થામા જાણીને કરી રહ્યા છે કે કોઈ બીજો વિચાર છે, શું છે? હા, એટલે પ્રસંગવશ એને આપણે સમજવું પડશે, એ રીતે જાણવું ને. હા, જી બીજાને માનવું આ જે છે ને હવે 48મા શ્લોક સુધીમાં આવે જે છે ને દૈત્યોને અનુકૂળ હોય સાર શક્તિ, એ રહી ગયું છે. પછી આવે કરાવે. પ્રણામ છે. કરો આગળ. જય દંડવત પ્રણામ. જય દંડવત પ્રણામ. હવે આગળ 47મો શ્લોક લઉં છું. વળી ધર્મમાં જ્ઞાન ન હોય તે પણ જે વિદ્યાથી જ કરે છે તે જ વધારે બળવાન થાય છે, એ શ્રુતિ પ્રમાણે વિઘ્નકારક છે. એટલે આગળ જે ઉપર કીધું કે તમે 46મા શ્લોકમાં કીધું દ્રૌપદીજીએ કે તમે ધર્મ જાણનારા છો અને ધર્મ કરવામાં કપટ છે એમ જાણતો હોવા છતાં પણ જે તેમ કરે તે ધર્મ જાણનાર નથી. એટલે અહીંયા શ્રુતિ વચનથી સમજાવે છે કે એટલે તેથી જે પોતાના સુખ દુઃખના જેવા બીજાના પણ સુખ દુઃખ સરખા જાણે છે તેણે કરેલ કાર્ય ધર્મ છે. એટલે અહીંયા ધર્મ પ્રમાણે શું છે એને સમજાવે છે કે ધર્મમાં જ્ઞાન ના હોય તે વિઘ્નકારક છે. જે કઈ જ્ઞાનપૂર્વક કરવામાં આવે તે શ્રેષ્ઠ હોય છે. હવે આગળ સુબોધિનીજીમાં બીજો તો જે વિષમ બુદ્ધિથી વિષય છે પણ વિષમ બુદ્ધિથી રચાયેલો હોય એ 6:16-41 છઠ્ઠા સ્કંદમાં 16મા શ્લોકમાં 41નું વાક્ય છે. વાક્ય પ્રમાણે અધર્મ જેવો છે. તેથી જેમ એક પુત્રના મરણથી રડતા પ્રાણીઓનો બીજો પુત્ર મરે તેવું આ અશ્વત્થામાનું મૃત્યુ છે, તેમ નીચેના શ્લોકથી કહે છે. ત્યાં 6:16-41 એમ કીધું છે કે ભાગવત ધર્મમાં બીજા ધર્મોની પેઠે તું અને હું અથવા તારું ને મારું એવી વિષમ બુદ્ધિ નથી. જે ધર્મમાં વિષમ બુદ્ધિ હોય તે જ અશુદ્ધ, ક્ષયવાળો અને બહુ અધર્મવાળો હોય છે. અને એને અહીંયા ઉદાહરણથી અહીંયા ગાડે આ વિષયથી સમજાવે છે કે એક પુત્રનું મરણ થયું હોય અને ત્યાં રડતા પ્રાણીઓ હોય અને ત્યાં આગળ કોઈ બીજાના પુત્રો મરે, તેવી રીતે અહીંયા ગાડે દ્રૌપદીજી એમ કહી રહ્યા છે કે મારા પુત્રના મરણથી હું રડી રહી છું અને જો અહીંયા ગાડે અશ્વત્થામાના એમનું મૃત્યુ થાય તો બીજાનો પુત્ર મરે, તેવી રીતે આ અશ્વત્થામાનું મૃત્યુ છે એમ નીચેના શ્લોકથી કહે છે. શ્લોક: મા રોદિદ અસ્ય જનની ગૌતમી પતિ દેવતા યથા અહમ મૃત વત્સાહ આર્તા રોદમી અશ્રુમુખી મુહુ. શ્લોકાર્થ: જે મરેલા પુત્રવાળી મુખ ઉપર આંસુવાળી દુઃખી થઈ વારંવાર હું રડું છું, તેમ પતિને દેવ જાણનારી આની માતા ગૌતમી ન રડો. શ્રી સુબોધિનીજી: તે દુઃખથી હું ઘણી દુઃખી થયેલી છું, તેથી જ ગૌતમી ન રડો એવી પ્રાર્થના કરું છું. એમાં તે દુઃખથી, એમાં 1 નંબરની ફૂટનોટ છે, તે દુઃખથી એટલે પુત્રના મરણથી થયેલ દુઃખ એવો અર્થ છે. અહીં દ્રૌપદીજી એમ કહી રહ્યા છે કે દ્રૌપદીજી પોતાના પુત્રના મરણથી દુઃખ થયેલું છે, તેવી રીતે જો અશ્વત્થામાના મૃત્યુથી ગૌતમીને પણ દુઃખ થાય. આગળ આપણે 45મા શ્લોકમાં જોયું તેમ પુત્રના આકારમાં પતિ જીવે છે એવા વિચારથી પુત્રવાળી સ્ત્રીઓ સતી થતી નથી. તેથી પોતાના પુત્રનો વધ થાય ત્યારે તે વિધવા થતી હોવાથી અને વંશ ન રહેવાથી તેને ઘણું દુઃખ થવાથી
ગૌતમી ન રડો, એમ દ્રૌપદીજી કહી રહ્યા છે. ગૌતમી શબ્દથી એમ સૂચવેલું છે કે તે ઋષિના વંશમાં ઉત્પન્ન થયેલી હોવાથી તે રડે ત્યારે ઘણો જ અનર્થ થાય. હવે આ ગૌતમી શબ્દ અહીંયા મહાપ્રભુજી અહીંયા એ કર્યો છે, તો એ ગૌતમ ઋષિના વંશમાં ઉત્પન્ન થયેલી હોવાથી, અને અહીંયા આગળ જે આપણને 43મા શ્લોકમાં આવ્યું કે બ્રાહ્મણ જે પણ આપણને સમજાવ્યું કે બ્રાહ્મણ ભગવાનના મુખ સ્થાનીય હોવાથી અને બ્રાહ્મણ એ ધર્મનું મૂળ છે, તો જો એવા બ્રાહ્મણ અહીં રડે તો ઘણો જ અનર્થ થાય. સ્વરૂપથી પણ તે ઉત્તમ છે એમ પતિને દેવ જાણનારી વિશેષણથી કહેલું છે. એટલે અહીં ગૌતમી પતિવ્રતા હોવાથી સ્વરૂપથી પણ તે ઉત્તમ છે એમ પતિને દેવ જાણનારી વિશેષણથી કહેલું છે. હવે પતિવ્રતા સ્ત્રીનું મહાત્મ્ય સમજાવે છે કે પતિવ્રતાના નયનનું જલ જો ભૂમિ પર પડે તો ભૂમિ વીર્ય વિનાની થાય એવી પ્રસિદ્ધિ છે. એટલે એમના જો અશ્રુ પડે તો એ ભૂમિ સત્વ વગરની થઈ જાય એવી પ્રસિદ્ધિ છે. હવે કોઈ એવી શંકા કરે કે પતિવ્રતા તો સર્વ તત્વોને જાણનારી છે, તેથી રડશે નહીં, એવી શંકા થાય. તેથી જેમ હું રડું છું એમ કહેલું છે. વિષય જ એવો છે. એટલે દ્રૌપદીજી કહી રહ્યા છે કે જેવી રીતે હું રડું છું અને આ પુત્રના મરણનું દુઃખ જ એવો છે, વિષય જ એવો છે, એટલે જેમ હું રડું છું તેમ એ પણ રડશે. અને એને ઉદાહરણથી સમજાવે છે કે જેમ અગ્નિ બાળનારો છે એમ જાણવા છતાં પણ બાળીએ ત્યારે દુઃખ થાય જ છે, તેમ તત્વજ્ઞાનથી તે દુઃખ અટકતું નથી એવો ભાવ છે. આ કીધું ને કે પતિવ્રતા સર્વ તત્વોને જાણનારી છે તેથી રડશે નહીં, પણ અહીંયા તો વિષય જ એવો છે એમ મહાપ્રભુજી આપણને સમજાવે છે કે પુત્રના મરણનું દુઃખ જ એવું છે કે એ વિષય જ એવો છે કે એ ગમે તેટલું તત્વજ્ઞાન હશે પણ એ તત્વજ્ઞાનથી એ દુઃખ અટકતું નથી એવો ભાવ છે. જે આ 47મો શ્લોક સંપન્ન થયો. આમાં જે વિશેષ એટલે પતિને સંબોધીને ચાલે છે કે મહાપ્રભુજી જે ઉત્થાનિકામાં આપણે સમજાયું છે એવું જ સમજવું પડશે ને, કારણ કે યુદ્ધમાં તો ઓલરેડી એમના પતિ તો મરી ચૂક્યા છે એકવાર દ્રોણ. હવે આમાં તો અશ્વત્થામાની વાત ચાલે છે, તો આમાં જેટલું બી વર્ણન થયું છે એ ઓલરેડી તો થઈ જ ચૂક્યું છે ને, કારણ કે દ્રોણ તો આપણે મરી જ ગયા છે ને યુદ્ધમાં. પણ મહાપ્રભુજી જે ઉત્થાનિકા સમજાયું છે કે એક પુત્ર મળે અને બીજા ન મળે, એ સંદર્ભથી જ આપણે આમ જોડીને લેવું પડશે ને, કારણ કે હમણાં જે બી વિષય આવ્યો હોય તો ઓલરેડી થઈ તો ચૂક્યું જ છે ને. હા, મને પ્રશ્ન ના સમજાયો. નહીં, સમાધાન થઈ ગયો. મારો એ પ્રશ્ન હતો કે આ શ્લોકમાં છે ને, એટલે જે પતિના સંબોધનથી ચાલી રહ્યું છે, જે અશ્વત્થામા છે એને એટલે પતિના સંબોધનથી બધું ચાલી રહ્યું છે, પણ આપણે જોઈ ગયા છે કે દ્રોણ તો ઓલરેડી યુદ્ધમાં મરી ચૂક્યા છે ને, તો આમાં જે બી કહેવાયું છે એ તો ઓલરેડી થઈ જ જવું. અગર આવું જ હોય તો થઈ જવું જોઈએ ને, એ તો એકવાર તો થઈ જ ગયું છે. પણ મહાપ્રભુજીએ જેમ ઉત્થાનિકામાં સમજાયું છે ને કે એક પુત્ર મળે અને પછી બીજો પુત્રને મારવો નહીં, એ સંદર્ભથી આપણે આમ સમજવું જોઈએ, એ મારો પ્રશ્ન હતો ને જે હા પાડી. અત્યારે તો જે પ્રકટ દેહ છે એને મુખ્ય માની અને અશ્વત્થામા વત જ આ હવે વાત ચાલી રહી છે, દ્રોણ તરીકે વાત નથી ચાલી રહી. પણ પતિ એટલે આમાં ને પતિને પ્રશ્ન થયો શું આમાં બધી કોઈ એટલે પતિ જ ચાલી રહ્યું છે ને, જે પતિને દેવ જાણનારી. તો એમને દ્રૌપદીજીને તો એવું જ છે ને કે એમના અશ્વત્થામામાં દ્રોણ છે અને એ જ સંબોધનથી પછી એ જે બધું કહી રહ્યા છે. નહીં, એટલે પતિને દેવ જાણનારી છે એટલે જ્યારે પતિ હતા તે વખતે એની દેવવત એમણે સેવા કરી હતી, દેવવત ભાવ પતિમાં રાખ્યો હતો. એવું મહત્વ અહીંયા દ્રોણ પત્નીનું બતાવી રહ્યા છે. સ્વરૂપથી પણ તે ઉત્તમ છે એમ પતિને દેવ જાણનારી વિશેષણથી કહેલું છે. એટલે એવી જે પતિવ્રતા હતી એના પુત્રને મારી નાખવામાં આવશે અને જો એના આંસુ જમીન ઉપર પડશે તો અનર્થ થશે, એવો અભિપ્રાય છે. હાજી પ્રણામ.
આ પહેલું જ વાક્ય છે ને, ધર્મમાં જ્ઞાન ન હોય તે પણ પછી આ શ્રુતિ આપે કે જે વિદ્યાથી જ કરે છે તે જ વધારે બળવાન થાય છે, એ શ્રુતિ પ્રમાણે વિઘ્નકારક છે. જે એ લીટી નથી સમજાતી. પ્રણામ છે. સીધું વચલું વચન કાઢીને અને સળંગ વાક્ય બોલી જોઈ લો તો આવી જશે. ધર્મમાં જ્ઞાન ન હોય તે વિઘ્નકારક છે. એમાં પ્રમાણ આ શ્રુતિ. જ્ઞાન રહી ધર્મ વિઘ્નકારક છે. હા, પ્રણામજી. કરવા. હા જી. 48મો શ્લોક આવી રહ્યો છે. અહે કોપિતમ બ્રહ્મકુલમ રાજન્યે અજિતાત્મભિઃ તત્કુલમ પ્રદહત્યાશુ સ અનુબંધમ સુચાહ અર્પિતમ. જે ઇન્દ્રિયો વશ ન કરેલા ક્ષત્રિયોએ, એટલે જે ક્ષત્રિયોની ઇન્દ્રિયો વશ ન થયેલી હોય એ ક્ષત્રિયોએ જો બ્રાહ્મણના કુલને કોપાવેલા હોય તો તે બ્રાહ્મણનું કુલ તેમના કુલને શોક કરાવી, એટલે ક્ષત્રિયોના કુલને શોક કરાવી સંતતિ સાથે તરત જ બાળે છે. શ્રી સુબોધિનીજી, ધર્મ તો ઈશ્વરના વિરોધ વિનાનો હોય, એટલે જ્યાં ઈશ્વરનો વિરોધ હોય તે ધર્મ નથી. તે વિષયમાં બ્રાહ્મણો ધર્મની પ્રવૃત્તિ કરાવનારા હોવાથી ઈશ્વરો જ છે. એટલે ઈશ્વરનો વિરોધ હોય તે ધર્મ નથી ને એ વિષયમાં બ્રાહ્મણો ધર્મની પ્રવૃત્તિ કરાવનારા હોવાથી એ બ્રાહ્મણ પણ ઈશ્વર જ છે. તેમનું કુલ જો બીજા ક્ષત્રિયો વગેરેથી કોપાવેલું કરવામાં આવે તો તે બીજાઓના કુલનો સંતતિ સાથે નાશ કરે છે. એવા ઉત્તમ પુરુષના ઉપદેશથી આ વાક્ય ઉત્તમ છે. એટલે જો આવા બ્રાહ્મણો હોય, જે બ્રાહ્મણો જેમને ઈશ્વર કીધા, તેમનું કુલ જો બીજા ક્ષત્રિયોથી કોપાયેલું કરવામાં આવે તો તે ક્ષત્રિયો એટલે બીજાઓ એટલે ક્ષત્રિયોના કુલનો સંતતિ સાથે નાશ કરે છે. એવા ઉત્તમ પુરુષોના ઉપદેશથી આ વાક્ય ઉત્તમ છે. અને ઉત્તમ વાક્યોનો વિરોધ ન થાય તેવી રીતે ધર્મ કરવો જોઈએ. તેથી આને તરત છોડી દેવો એ સિદ્ધ થયેલો છે. અહીંયા દ્રૌપદીજી ઉત્તમ વચન બોલ્યા છે અને એનો મહાપ્રભુજી આપણને ભાગવત આઠમાં સમજાવ્યું છે કે કેમ એને તરત જ છોડી દેવું. તો એ જે 23મા પેજ ઉપર તો એને અશ્વત્થામા દૈત્યનો અંશ હતો અને દ્રૌપદી સંહાર શક્તિ હોય, દૈત્યુને અનુકૂળ હોય, તેથી તેને છોડી મૂકવા કહ્યું. એમ આપણને મહાપ્રભુજી સમજાવે છે. પણ ધર્મ વચન પ્રમાણે દ્રૌપદીજી ના આ ઉત્તમ વચન છે, પણ અહીંયા ગુઢાર્થ આપણને મહાપ્રભુજી આ રીતે સમજાવ્યું છે કે જે અશ્વત્થામા છે એ દૈત્યનો અંશ હતો અને દ્રૌપદી સંહાર શક્તિ હોય, દૈત્યુને અનુકૂળ હોય, તેથી તેને છોડી મૂકવા કહ્યું. જે વિષય આપણને 43મા શ્લોકથી શરૂ થઈ અને આ 48મા શ્લોક સુધી જે આવી રહ્યો હતો વિષય, એ વિષય અહીંયા પૂર્ણ થયો કે 43મા શ્લોકમાં જે ધર્મયુક્ત વચન દ્રૌપદીજી બોલ્યા, 44મા શ્લોકમાં નીતિશાસ્ત્ર યુક્ત વચન બોલ્યા, 45મા શ્લોકમાં કરુણા સહિત વચન બોલ્યા, 46મા શ્લોકમાં કપટ રહિત ધર્મ બોલ્યા, 47મા શ્લોકમાં સમધર્મ બોલ્યા અને અહીંયા ગાડે 48મા શ્લોકમાં ઉત્તમ વચન બોલ્યા. જે આ શ્લોક પણ સંપૂર્ણ થયો. ઉપરના શ્લોકમાં આપણે જે ચર્ચા થઈ છે ને બીજા, એમાં ભૂમિ વીર્ય વિનાની થાય એટલે એનાથી શું સમજવું? એટલે દુષ્કાળ પડે ને એવી વિપત્તિઓ આવે એમ. હમણાં જે એટલે દ્રૌપદીને આ રોકવું છે એટલે જ કહી ગયા છે ને બીજે, કારણ કે જે ગૌતમી હતા એ તો રેડા તો હશે ને એકવાર ત્યારે જોણ મર્યા હોય ત્યારે તો આ બધું થઈ જ ગયું હશે ને બીજે. એ જ પ્રશ્ન થાય છે. હા, પણ એ તો એ રડવું એ અલગ વસ્તુ છે અને આ એક અલગ પ્રસંગ છે, એમની ભાવનાત્મક છે આ વાત. જે અહીંયા આ રીતે સમજવાનું કે મહાપ્રભુજી આપણને ગુઢાટ સમજાવે છે અને અહીંયા ગાડે ધર્મ પ્રમાણેના ઉત્તમ વચન છે
એ દ્રૌપદીજી બોલ્યા છે. આને આ રીતે જ લેવાશે ને, જે સંહાર શક્તિ વાળું આવ્યું એને? હા, એ કરો વિચાર. હવે એ પ્રશ્ન રહ્યો છે. હા, એ પ્રશ્ન મને પણ છે. મહાપ્રભુજીની દ્રષ્ટિ એવી છે કે જ્યારે આપણે શાસ્ત્રાર્થનો વિચાર કરી રહ્યા છીએ તે વખતે આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા એ જો શાસ્ત્રાર્થ હોય તો એ શાસ્ત્રાર્થ સર્વત્ર આપણને જોવો જોઈએ. અને તેથી અહીં જે પ્રકરણાર્થ બતાવી રહ્યા છે એ પ્રકરણાર્થમાં પણ શ્રી મહાપ્રભુજી આ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો ભગવાનના ચરિત્રની વાત છે તો એમાં આ બધું પાંડવોનું ક્યાંથી ઘૂસી ગયું, એની પ્રાસંગિકતા શું છે? તો એના માટે શ્રી મહાપ્રભુજી એ સમાધાન કર્યું છે કે ભલે પાંડવોની કથા છે અહીંયા, પરંતુ તાત્પર્ય એનું અહીંયા ભગવાનનું નિરૂપણ કરવું જ છે, ભગવત કથાનું નિરૂપણ કરવું છે. એટલે આ કથા પણ ભગવત કથા જ છે, ભાગવત રૂપ જ છે એમ સમજવું જોઈએ. એની પણ લીલાત્મકતા છે. જો ભગવાનનું અવતરણ જેવી રીતે આપ આજ્ઞા કરે છે તેમ ભક્તોદ્ધારાર્થ અને બાકી જે પ્રસિદ્ધ પ્રયોજનો છે, ધર્મ સંસ્થાપનાર્થાય કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય છે દુષ્કૃતામ, તો એ બધા પણ કાર્યો ભગવાનના છે. એમાં ભગવાન ક્યાંક સ્વયં અને ક્યાંક પોતાની પરિકર દ્વારા એ કાર્ય કરે છે. તો જેમ રામાવતારની અંદર સીતાજીને સીતાહરણ છે એને રાવણ વધનું નિમિત્ત બનાવ્યું, તે જ રીતે આ કૃષ્ણાવતારની અંદર દ્રૌપદી દ્વારા દુર્યોધનનો ઉપહાસ અને પછી દ્યુતક ક્રીડા, એમાં વસ્ત્રહરણ ને એ બધા કરી અને દ્રૌપદીને જ કોઈક ને કોઈક રીતે અહીંયા બધાનું નિમિત્ત ઉભા કરવાનું એક સાધન બનાવ્યું છે. તો તે અર્થમાં અહીંયા દ્રૌપદીજી છે એ સંહારિકા શક્તિ તરીકે કામ કરી રહી છે ભગવાનની, એવું સમજવું જોઈએ. હવે એમાં પણ અશ્વત્થામા છે એને હવે આમ જોવા જાવ તો બીજું બધું સમાપ્ત થઈ ગયું છે મહાભારત યુદ્ધ, તો અશ્વત્થામાને પણ હવે છેલ્લું બચાવી રાખવાનું કોઈ કારણ બચતું નથી. તો અત્યારે એને ખતમ કરી દીધું હોય તો પ્રકરણ પૂરું થઈ જાય, પણ હજી પણ એનાથી કંઈક કાર્ય ભગવાનને લેવું છે. એટલે ભક્તનું મહાત્મ્ય આગળ વધારવા માટે એને પોતાની કૃપાબલ છે એનું પ્રદર્શન કરવું વગેરે છે એ આગળ પ્રભુ ઈચ્છી રહ્યા છે. એટલે અશ્વત્થામાને હજી મરવા દેવું નથી. તો દ્રૌપદીજી એ જે અત્યાર સુધી સંહારિકા શક્તિ કામ કરી રહી હતી તે અત્યારે એને બચાવવાના માટેનું નિમિત્ત બનાવી લીધું ભગવાને. એ અભિપ્રાયથી આ એનો આધ્યાત્મિક અર્થ છે એમ શ્રી મહાપ્રભુજી ભાગવતાર્થમાં જણાવે છે. અત્યારે એવું સમજાય છે. જે બહુ સુંદર થયું. હા, પ્રણામ છે. અહીંયા જે અશ્વત્થામાનો દૈત્યનો અંત હતો એમ જે કે એના બેન તમારું મ્યુટ કરો ને. નહીં, આ સીમાનો અવાજ આવી રહ્યો છે વચ્ચે, કંઈક ડિસ્ટર્બન્સ વાળો આવે છે ને. હા હા, એટલે અશ્વત્થામાને જે અહીંયા દૈત્યનો અંશ કયો ને જે છે એને આ 5 બાળકો દ્રૌપદીના માર્યા બ્રાહ્મણ પુત્ર થઈને, એ જ અંશમાં એટલા અંશમાં સમજવાનું છે એનો એ દૈત્યાંશ કેવી રીતે છે એ નથી હજી સમજાય. હા, કરો નયનાબેન. હા, એટલે એ અશ્વત્થામાનું કાર્ય જ એવું છે કે જે આવા એમણે પોતાના એટલે મિત્રનું ભલું કરવા માટે જ એ આ પુત્રોને લઈ આવ્યો છે.
એ રીતે એમાં દૈત્યનો અંશ, કારણ કે આટલા નાના બાળકોને એને જે વધ કર્યો છે ને, મને એ રીતે સમજાય છે. જે કારણ કે આમ તો બધામાં જ બ્રાહ્મણ પુત્ર તરીકે આવી રહ્યા છે, બ્રાહ્મણ છે એમ. અહીંયા જે દૈત્યાંશ કયો છે એ આટલા મિનિંગમાં જ લેવાનું છે એટલે, અને એના મીન પણ એવું કે છે જેટલા પણ કાર્યો છે આગળ તમે જોઈ લો ને, એ બધા કાર્ય ઉપરથી દૈત્ય પક્ષપાતી છે, તો દૈત્યાંશ વિના તો કેવી રીતે હોઈ શકે? અને દુર્યોધનના પક્ષમાં પણ એ રીતે જ એને મિત્રનું એ કરવા જ કર્યું ને, એટલે એ રીતે પણ સમજાશે ને. પ્રણામ. કે ને પછી જે કીધું ને કે દ્રૌપદી દૈત્યોને અનુકૂળ હોય, એટલે દૈત્યોને અનુકૂળતા આ રીતે અશ્વત્થામાને છોડી દેવામાં જ ગણાશે ને દ્રૌપદીજી અનુકૂળ, દૈત્યોને અનુકૂળ. પોતાના તરફથી દૈત્યનો ને સહયોગ આપવો એક અનુકૂળતા તે જાતની છે, અને એક જેના કારણે દૈત્યોને કંઈક કરવાનું મન થાય કે બહાનું મળે, એ આનુકૂલ્ય પણ હોઈ શકે. તો આના પહેલા જે પણ ચરિત્ર છે એ ચરિત્રની અંદર એવી જ પ્રકારનું આનુકૂલ્ય દેખાઈ રહ્યું છે. સ્વયંવરથી કરીને અને ઇન્દ્રપ્રસ્થમાં રાજસૂય યજ્ઞ છે કે દુર્યોધનનો અનાદર છે, વારંવાર કોઈ પ્રકારની કીચક અને ભીમસેનનો પ્રસંગ છે વિરાટને ત્યાં ગુપ્તવાસ દરમિયાન. તો એ બધામાં જે દૈત્યો છે એમને અનુકૂળતા પ્રાપ્ત થઈ રહી છે પોતાનો દૈત્યત્વ પ્રકટ કરવા માટે. જી થયું. હા, પ્રણામ. આજે જે દંડવત પ્રણામ. મને પણ એ જ પ્રશ્ન હતો કે અશ્વત્થામા અને દૈત્ય અંશ કઈ રીતે કીધો? હા, શું લાગે છે તમને? મને તો નથી ખ્યાલ આવતો. સૂત તો દ્રૌપદીના વાક્યનું અનુસંધાન કરીને સર્વની સંમતિથી તે સાચું છે એમ નીચેના 2 શ્લોકથી કહે છે. હવે આ જે દ્રૌપદીજીના વચનો આવ્યા એ વચનોનું અનુસંધાન કરીને, અને હવે એ દ્રૌપદીજીના વચનોમાં બીજા બધાની પણ સંમતિ છે એ સાચું છે એવું સૂતજીને ખબર છે. એટલે સૂતજી આગળ કહે છે 2 શ્લોકોથી, ધર્મમ ન્યાયમ સકરુણમ નિર્વ્યલિકમ સમમ મહત રાજા ધર્મ સુતો રાજ્યાઃ પ્રત્યનંદત વચઃ દ્વિજાઃ નકુલઃ સહદેવશ્ચ યુયુધાનો ધનંજય ભગવાન દેવકી પુત્રો એ ચ અન્યે યાહ ચ યોષિતઃ. હે દ્વિજો, ધર્મના પુત્ર રાજાએ, નકુલે અને સહદેવે, યુયુધાને, ધનંજયે, દેવકીના પુત્ર ભગવાને અને જે બીજા પુરુષો અને સ્ત્રીઓ હતા તેમણે રાણીના ધર્મ પ્રમાણેના, એટલે દ્રૌપદી રાણીના ધર્મ પ્રમાણેના, ન્યાય પ્રમાણેના, 3 કરુણાવાળા, 4 કપટ રહિત, 5 સમાનતાવાળા અને 6 ઉત્તમ વચનને આવકાર્યું. જે આપણને શ્લોક 43 થી 48 શ્લોક સુધીમાં જે આવ્યા એ બધા 6 શ્લોકોથી તે આ દરેક અંગ આ એક શ્લોકમાં જે આપણે આગળ જોઈ લીધું એ પ્રમાણે છે. શ્રી સુબોધિનીજી, ધર્મ પ્રમાણે એટલે ધર્મથી ડગે નહીં તેવું, એ શ્લોક 43માં જોયું. એવી રીતે ન્યાય પ્રમાણેનું એટલે ન્યાયથી ડગે નહીં તેવું, એ આપણે 44માં શ્લોકમાં જોયું. નિર્વ્યલિકમ એ આપણે 45માં શ્લોકમાં જોયું. કપટ રહિત એ 46માં શ્લોકમાં જોયું. અને સમાનતા વાળો
એટલે કે સર્વ સમાન હોવાની બુદ્ધિથી કહેલું એ 46મા શ્લોકમાં જો કહ્યું, અને 48મા શ્લોકમાં ઉત્તમ રાજાની પેઠે કહેલું. એ રીતે વાક્યના 6 ગુણો જુદા જુદા વાક્યમાં જ કહેલા છે. આરંભમાં રાજાએ આવકારવાનું કારણ ધર્મના પુત્ર શબ્દથી કહેલું છે, જે આપણને શ્લોકાર્થમાં કીધું કે હે દ્વિજો ધર્મના પુત્ર રાજાએ. તો અહીંયા ગાળે યુધિષ્ઠિર રાજા એટલે આરંભમાં યુધિષ્ઠિર દ્રૌપદીના વચનોને આવકારે છે, એટલે એ ધર્મના પુત્ર છે. એ રીતે એમણે દ્રૌપદીના વચનોને આવકાર્યું છે. એમાં પ્રભુજી સમજાવે છે આ દ્રૌપદી પણ તેની પત્ની હોવાથી તેવું વચન બોલેલી. એટલે આ જે ધર્મયુક્ત વચનો દ્રૌપદીજી બોલ્યા છે, તો એ પણ ધર્મરાજાની પત્ની હોવાથી આવા વચન બોલેલી. આમાં સંમતિ આપે તે માટે હે દ્વિજો એવું શૌનક વગેરેનું સંબોધન કરેલું છે. જે શ્લોકાર્થમાં જે પહેલું છે હે દ્વિજો, એટલે સૂતજી શૌનક આદિ ઋષિઓને કહી રહ્યા છે. એટલે અહીંયા ગાળે એમની પણ એ દ્વિજોની પણ સંમતિ આવે એ માટે હે દ્વિજો એવું શૌનક વગેરેનું સંબોધન કરેલું છે. આગળ સુબોધિનીજીમાં નકુલ અને સહદેવે ચ શબ્દ હોવાથી તેમ આવકારવાનું કર્યું. એટલે નકુલ અને સહદેવે પણ આ વાતને આવકારી છે. યુયુદાન એટલે અર્જુનનો શિષ્ય સાત્યકી, અને અર્જુને આવકાર્યું. એટલે અર્જુન શિષ્ય અને સાત્યકી, અર્જુન ગુરુ અને શિષ્ય સાત્યકી એ બંને ગુરુ શિષ્યએ પણ આ વચનને આવકાર્યું. ધર્મનો નિર્ણય તેવો જ છે એમ જણાવવા ગુરુ અને શિષ્યની સંમતિ એક સાથે કહેલ છે. ભક્ત ઉપરની કૃપાથી ભગવાને આને આવકાર્યું તે દેવકીના પુત્ર શબ્દથી કહેલું છે. એટલે દ્રૌપદી જે ભક્ત હતા, તો ભક્ત ઉપરની કૃપાથી ભગવાને આને આવકાર્યું તે દેવકીના પુત્ર શબ્દથી કહેલું છે. સર્વ સ્થળે દેવકીના પુત્ર શબ્દ ભગવાન ભક્તને વશ હોવાનું જણાવવા યોજાય છે. અને જે બીજા પુરુષો અને જે સ્ત્રીઓ હતા શબ્દોથી આ ધર્મ પ્રસિદ્ધ છે એમ જણાવવા સર્વ સ્ત્રી અને પુરુષોની સંમતિ કહેલી છે. જે ભગવાન દેવકી પુત્રો પછી એ ચ અન્ય યા જે લીધું છે એમાં બીજા સ્ત્રી અને પુરુષો લીધા. હવે આગળ મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે સ્ત્રી શબ્દ ઘણું મૂળપણું જણાવવા યોજેલ છે, તેથી ફરી કહેવા રૂપ દોષ નથી. આજે શ્લોકમાં જે કીધું 50મા શ્લોકમાં કે એ ચ અન્ય યાહ ચ યોષિતઃ, જે એ ચ અન્ય યામાં સ્ત્રી અને પુરુષ આવી ગયા, ફરી અહીંયા યોષિત શબ્દ જે વાપર્યો છે એને મહાપ્રભુજી અહીં સમજાવી રહ્યા છે કે યોષિત એટલે સ્ત્રી. તો એ ફરી સ્ત્રી જે કેમ અહીંયા ગાડે, તો અહીં ફરી સ્ત્રી કહેવા રૂપ દોષ નથી. તો સ્ત્રી શબ્દ એ ઘણું મૂળપણું જણાવવા માટે ફરી આને ઉક્તિ કરી છે એમ મહાપ્રભુજી આપણને સમજાવી રહ્યા છે. જે અહીંયા આ 2 શ્લોક સંપન્ન થયા. આગળ 51મો શ્લોક લઈ લઉં. એક છે મારો છેલ્લો. પૂછી લો બધાને. કરો બોલે. હા. યથાર્થ સ્વરૂપ વાળો, આગળ યથાર્થ સ્વરૂપ વાળો અને પ્રમાણ સાથેના ધર્મના 2 પ્રકાર છે. અહીંયા ધર્મના 2 પ્રકાર બતાવ્યા. એક કમાં એવું કે છે કે યથાર્થ સ્વરૂપ વાળો, અને ખમા એમ કે છે કે પ્રમાણ સાથેનો ધર્મ. તે પૈકી પ્રમાણને માનનારાઓ વ્યવહારમાં યથાર્થ સ્વરૂપ વાળા ધર્મને ગણકારતા નથી. તે સંબંધમાં પ્રમાણનું મૂળ પ્રમાણ છે, કારણ કે તે નિયમરૂપ છે. તેથી નિયમરૂપ બનેલ વાયુથી જેનો અવતાર થયેલ તે ભીમે દ્રૌપદીએ કહેલ યથાર્થ સ્વરૂપવાળા ધર્મનો સ્વીકાર ન કરતા પોતે સ્વતંત્ર ધર્મનું નિરૂપણ કરીને તેનો વધ કરવાની પ્રવૃત્તિ કરી એમ નીચેના શ્લોકથી કહે છે. અહીંયા ઉત્થાનિકામાં આપણને એમ સમજાવે છે કે અહીંયા યથાર્થ સ્વરૂપ વાળું એટલે કે ધર્મનું જે વાસ્તવિક રૂપ હોય, એટલે દ્રૌપદીજીએ વ્યવહારિક ધર્મ કહ્યો. જે આગળ એના વચનો બધા છે કે વ્યવહારમાં એને ગુરુ પુત્રનો અનાદર ન કરવો જોઈએ, એ બધા જે વચનો આવ્યા એ તત્વ સહિતના વચનો છે, વ્યવહારિક ધર્મ છે. અહીંયા અને આપણને આગળ અહીંયા ભીમ એ વાયુનો અવતાર હોવાથી એ પ્રમાણને અનુસરવા વાળા છે. તે પૈકી પ્રમાણને જે લોકો માનનારા હોય એ વ્યવહારમાં યથાર્થ સ્વરૂપ વાળા ધર્મને ગણકારતા નથી. એટલે અહીંયા ભીમ છે એ
વાયુના અવતાર હોવાથી એ નિયમરૂપથી એ પ્રમાણરૂપ છે, અને નિયમરૂપ બનેલા હોવાથી એમણે જે દ્રૌપદી જે યથાર્થ સ્વરૂપ વાળો ધર્મ કહ્યો એ ધર્મનો સ્વીકાર ન કરતા ભીમ પ્રમાણરૂપ હોવાથી ધર્મનો સ્વીકાર કરે છે. અને ભીમે શું કર્યું તો અશ્વત્થામાના વધની પ્રવૃત્તિ કરી, એમ નીચેના શ્લોકથી કહે છે. શ્લોક આવી રહ્યો છે. તત્ર આહ અમર્ષિતો ભીમઃ તસ્ય શ્રેયાન વદઃ સ્મૃતઃ ન ભર્તુઃ ન આત્મન ચ અર્થે યહ અહં સુપ્તાન. અહીંયા ઉત્થાનિકામાં થોડું સુધારવું છે. ધર્મના બે પ્રકાર કયા? તે પૈકી પ્રમાણને માનનારાઓ વ્યવહારમાં યથાર્થ સ્વરૂપવાળા ધર્મને ગણકારતા નથી. તે સંબંધમાં તત્ર પ્રમાણે મૂલમ આસન્યઃ, પ્રમાણનું મૂળ આસન્ય છે. પ્રમાણ છે નહીં, આસન્ય એટલે મુખ્ય પ્રાણ. તે સંબંધમાં પ્રમાણનું મૂળ આસન્ય પ્રાણ છે. કારણ કે તે નિયમ રૂપની જગ્યાએ સૂત્ર રૂપ છે. સૂત્રાત્મકત્વાત. તેથી સૂત્ર રૂપ બનેલ, બસ બાકીનું ઠીક છે. વાયુથી જેનો અવતાર થયેલ તે ભીમે દ્રૌપદીએ કહેલ યથાર્થ સ્વરૂપ વાળા ધર્મનો સ્વીકાર ન કરતા પોતે સ્વતંત્ર ધર્મનું નિરૂપણ કરીને તેનો વધ કરવાની પ્રવૃત્તિ કરી. એટલે જે અત્યારે આપણા પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન કે નાગ, કૂર્મ, વિકલ, દેવદત્ત, ધનંજય વગેરે જે દશવિધ પ્રાણો જે કહેવાય છે, એ પ્રાણોનું પણ જે મૂળ પ્રાણ એ આસન્ય કહેવાય છે, અને એ ભગવાનનું આદિદૈવિક રૂપ છે. એટલે અહીંયા એ વાત કહી છે કે અને એને અહીંયા વેદ સાથે પણ એને સરખાવ્યું છે. તો ભીમ છે વાયુ નો અવતાર છે, પ્રમાણ રૂપ પણ છે, વેદ રૂપ પણ છે. એટલે એમણે અહીંયા સ્વતંત્ર રીતે પ્રવૃત્તિ કરી છે એમ કહેવા માંગે છે. તમે હાથ નીચો કરી લીધો છે એટલે મને દેખાઈ નથી રહ્યા. નયનાબેન, હા જી દંડવત પ્રણામ. આગળ કરું છું. શ્લોકાર્થ. તે વિષયમાં ક્રોધી ભીમે કહ્યું કે જેને સૂતેલા નાના બાળકોને સ્વામીના કાર્ય માટે નહીં અને પોતાના કાર્ય માટે પણ નહીં, પરંતુ નક્કામાં જ હણ્યા, એ જે પુત્રોને હણ્યા એ નક્કામાં જ હણ્યા, તેનો વધ ઉત્તમ મનાયેલો છે. આ જે મને અહીંયા અશ્વત્થામાનો વધ ઉત્તમ મનાયેલો છે એ મને નથી સમજાવતું. હું સુબોધિનીજી લઈ લઉં, પછી આપ કરાવજો મને. શ્રી સુબોધિનીજી. ભીમ અધર્મના સામા પક્ષવાળો હોવાથી તેને ક્રોધ થયો. એટલે અધર્મના એટલે 1 નંબરની ફૂટનોટ છે. અહીંયા એટલું સમજાય છે કે ભીમ ધર્મના પક્ષવાળો હોવાથી તેને ક્રોધ થયો. અહીંયા આગળ ફૂટનોટમાં એમ સમજાવે છે કે અધર્મ પ્રતિપક્ષવાત ને સ્થાને અધર્મ પ્રતિપક્ષીત્વાત જોઈએ એમ જણાય છે. જે મને આ ફૂટનોટથી નથી સમજાતું, પણ આટલું સમજાય છે કે ભીમે
ધર્મના પક્ષવાળો હોવાથી તેને ક્રોધ થયો. આગળ પોતાને જોવાથી જ દૈત્યોને ભય ઉત્પન્ન કરે તે ભીમ, એટલે ભીમની નામના પ્રમાણે વ્યુત્પત્તિ સમજાવી. તે અશ્વત્થામાના રક્ષણ કરતા તેનો વધ જ વધારે સારો છે, કારણ કે આણે રાત્રે કારણ વિના જ સૂતેલા નાના બાળકોને હણેલા છે. એવી રીતે બીજું પણ વિચાર વિનાનું કાર્ય કરશે, તેથી વધ જ વધારે સારો છે એવો અર્થ છે. એટલે કે જો અહીંયા ગાળે મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે અશ્વત્થામા જો જીવતો રહે તો બીજા પણ આવા વિચાર વગરના કાર્ય કરશે, અને એનો રેફરન્સ અહીંયા આપણને ભાગવત પ્રકરણમાં 23 પાન ઉપર સમજાવેલો છે. અશ્વત્થામાને હણવામાં વેદનો વિરોધ ન રહે તે માટે ભીમ પણ તેનો વધ કરવામાં આવે તેવો ઉદ્યમ કર્યો. એ અધ્યાય 7:51 આપણે જોયું એનું કારણ આપીને મહાપ્રભુજી સમજાવે છે, કારણ કે પ્રાણવાયુરૂપ ભીમ વેદરૂપ છે, તેને દૈત્ય પ્રતિ કુદરતી દ્વેષ હોય છે. આગળ આપણને મહાપ્રભુજીએ સમજાવ્યું કે તેનામાં દૈત્યનો અંશ હતો અશ્વત્થામામાં, એટલે દૈત્યનો અંશ હોવાથી એનો દૈત્ય પ્રતિ કુદરતી દ્વેષ ભીમને હોય છે. તેથી પ્રમાણ એટલે પ્રાણવાયુ, વેદરૂપ ભીમ અને પ્રમય એટલે ભગવાન શ્રી કૃષ્ણ બંનેનો અભિપ્રાય અશ્વત્થામાના હણવાનો થયો. છતાં તેમના અભિપ્રાય પ્રમાણે અર્જુને આચરણ ન કર્યું. અર્જુન તેમજ દ્રૌપદી બંને લૌકિક હતા, તેથી લોક એટલે કુલનો વિચાર કરીને અને બ્રાહ્મણને હણવો નહીં એવા વેદના વાક્યને લીધે અશ્વત્થામાનો વધ કર્યો. અશ્વત્થામામાં દૈત્યનો અંશ હતો, અને હા બસ અહીંયા સુધી અશ્વત્થામાનો વધ કર્યો. જે આ 51મો શ્લોક સંપન્ન થયો. જે મારા શ્લોક સંપન્ન થયા, દંડવત પ્રણામ. પણ મને આ ના સમજાયું જે શ્લોકાર્થમાં છે ને, કે તેનો વધ ઉત્તમ મનાયેલો છે. એમાં શું ન સમજાયું? એટલે એનો વધ, હા, એટલે એને પુત્રો નકામા હણ્યા તેનો વધ ઉત્તમ મનાયેલો છે. હા, એટલે એ ભીમની દ્રષ્ટિથી એનો વધ થાય એ જ ઉત્તમ છે, એવી રીતે સમજવાનું ને? હા, એ રીતે. હા, અને આ જે ફૂટનોટ છે ને એમાં જે નથી સમજાતું. નક્ષી એમ વ્યાકરણની દ્રષ્ટિથી એ શુદ્ધ ગણાય પ્રયોગ. હા, દંડવત પ્રણામ. અર્જુન તેમજ દ્રૌપદી બંને લૌકિક હતા. તે બંને લૌકિક કેવી? હા, ખરું સમાધાન. લૌકિક કેવી રીતે હતા અર્જુન અને દ્રૌપદી એમ પૂછી રહ્યા છે. હા, એટલે અહીંયા ગાડે એમણે કુલનો પહેલો, અહીંયા ધર્મનું કુલનો પહેલો વિચાર કર્યો ને, એટલે એ રીતે મને તો એવું રીતે સમજાવ્યું કે એમણે ધર્મનો ને કુલનો પહેલો વિચાર કર્યો ને એટલે એમને લૌકિક કયા મહાપ્રભુજી, એવી રીતે સમજાય છે. બાકી તો એમણે તો જે હમણાં સમજાવ્યું એ રીતે જોઈએ તો પ્રકરણાર્થ પ્રમાણે તો એમણે ભગવાનની આજ્ઞા મુજબ રહીને કર્યું છે એવું સમજાય છે. જે ક્યાં છે આ? વાંચો, શું છે? પ્રમાણ અને પ્રમેય બતાવ્યું. પ્રમાણ એટલે કયું પેરેગ્રાફ છે? અચ્છા, છેલ્લો પેરેગ્રાફ. છેલ્લા પેરેગ્રાફમાં સમાધાન છે ને, એમાં છે. એટલે પ્રમાણ જે બતાવ્યું, પ્રમાણ એટલે પ્રાણ ભાવ એ વેદરૂપ બ્રહ્મ એવું છે, બરાબર. અને પ્રમેય ભગવાન શ્રી કૃષ્ણ છે. બંનેનો અભિપ્રાય અશ્વત્થામાને હોવાનો થયો, છતાં તેમના અભિપ્રાય પ્રમાણે અર્જુને આચરણ ન કર્યું. અને અર્જુન તેમજ દ્રૌપદી બંને લૌકિક હતા, તેથી લોક એટલે ખુલ્લા વિચારને લીધે અને બ્રાહ્મણને હણવો નહીં એવા વેદના વાક્યને લીધે અશ્વત્થામાનો વધ ન કર્યો. એટલે ખુલ્લા વિચારના લૌકિક કેમ કહે?
ત્યાં જ આગળ જે સમજાવ્યું છે ને એનાથી મને તો એ રીતે સમજાવ્યું કે લોક એટલે કુલનો વિચારને લીધે અને બ્રાહ્મણને હણમો નહીં એ વેદના વાક્યોને લીધે મહાપ્રભુજી અહીંયા જ આપણને સમજાવ્યું છે એ રીતે સમજાય છે જે અહીં તો સાચી વાત છે. લોક આપેલું જ છે કારણ ત્યાં. એના ઉપરની જે લીટી છે ને એમાં એવું આવે છે કે એમને ભગવાનનો અભિપ્રાય પ્રમાણે નહીં કર્યું, પણ પ્રભુનો અભિપ્રાય તો અશ્વત્થામાને મારવાનો હતો જ નહીં ને. આપણે જોઈ ગયા કે એ તો પરીક્ષા કીધું તો પછી એ ઉપરની એક બે લીટી નહીં સમજાય. હા નયનાબેન તમે છો? હા છે છું. અહીંયા ગાડે એ રીતે સમજાય છે કે પ્રમાણ અને પ્રમેય બંનેનો અભિપ્રાય એટલે આપણને જે આગળના શ્લોકોમાં આવ્યું છે ને કે ભગવાનનો છૂપો ભગવાન એમની પરીક્ષા અર્થ કહી રહ્યા હોય છે, પણ ખરેખર ભગવાનનો અભિપ્રાય તો એમને જીવિત રાખવાનો જ હોય છે. કારણ કે જે આપણને સમજાવ્યું કે આગળના હજી બધા બાકીના કાર્ય એમની સાથે એમનાથી લેવાના છે, એટલે એ રીતે એમને જીવિત રાખવા માટે જ પણ એમની ભક્તની પરીક્ષા કરવા માટે એ વાક્ય કયા હોય ને એવી રીતે સમજાય છે. અહીંયા તો એવું થયું છે ને કે પ્રભુનો અને એમનો અભિપ્રાય એ જ હતો કે એને મારે, અને એવો તો અભિપ્રાય તો હતો જ નહીં. અહીંયા અભિપ્રાય કહી દીધો છે એટલા માટે. હા કરો વિચાર. તમને પૂછે છે નયનાબેન. હા જે હું મ્યુટ થઈ ગઈ હતી ને જે મને તો આટલું સમજાય છે કે આજે આગળના બધા શ્લોકમાં આવ્યું ને એ પ્રમાણે કે એ ભગવાન પરીક્ષાર્થે જ આ બધા વચનો બોલ્યા હતા, પણ ખરેખર તો ભગવાનની ઈચ્છા એવી હોય છે કે એ લોકો અર્જુન એને હણે નહીં. મૂળ જે પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે કે ભગવાને એને કેમ અટકાવ્યો નહીં. અનર્થ થતો હોય તો ભગવાને અટકાવવો જોઈએ, અને એ અનર્થ થતો જોવા છતાં પણ ભગવાને અટકાવ્યો કેમ નહીં. તો એનું કારણ અહીંયા એ આપવામાં આવ્યું છે કે અનર્થ થાય ત્યારે પણ તેમાંથી રક્ષણ કરવા ભગવાન શક્તિશાળી છે. એટલે માન લો કે કોઈ બાળક છે જલની અંદર કૂદકો મારવા જઈ રહ્યું છે, ને આપણને ખબર છે કે એને તરતા નથી આવડતું, જલ ઊંડું છે, ડૂબી જશે, તેમ છતાં પણ એને જલમાં પડતા કોઈ અટકાવે નહીં, અને પછી એ ડૂબવા લાગે તો જે જોઈ રહ્યો છે કૂદકો મારીને એને જલમાંથી એને બહાર કાઢી લે, કેમ કે અનર્થ થાય તો પણ એમાંથી એને ઉગારી શકે એવું એના અંદર સામર્થ્ય છે. તો ભગવાનને એનાથી કંઈ ફરક નથી પડી રહ્યો કે આ લોકો કેટલાક કદમ આગળ વધી જશે તો શું થશે કે શું નહીં થાય. જે પણ થશે તે વખતે બધું થઈ જશે, એટલે ભગવાન એમને અટકાવ્યા નહીં. આ મુખ્ય પ્રશ્નનો ઉત્તર છે. બીજું એ છે કે અર્જુનની જે આ પ્રતિજ્ઞા છે એનાથી એનો પતિ છે દ્રૌપદીનો, અને દ્રૌપદી વિલાપ કરી રહ્યા છે, તો આવી પ્રતિજ્ઞાથી દ્રૌપદીને એમના પતિ ઉપર પ્રેમ આદર વધશે. તો ભગવાને પણ એ પ્રતિજ્ઞાને તે વખતે રોકી નહીં, કેમ કે નહીં તો તે વખતે જ ભગવાન એમ કહી શક્યા હોત તને ખબર નથી આ બ્રાહ્મણ છે, મરાય નહીં આપણાથી. તો પછી અર્જુને પ્રતિજ્ઞા શા માટે કરી? તો એટલા માટે કે અશ્વત્થામા દૈત્યાંશ છે, તો બ્રાહ્મણ હોવાથી ભલે અવધ્ય હોય પરંતુ દૈત્યાંશ હોવાથી વધ્ય છે. તો અર્જુન ભલે તે વખતે એ જાણી રહ્યા છે કે બ્રાહ્મણ અવધ્ય છે, તેમ છતાં પણ આ દૃષ્ટિકોણથી એમની પ્રતિજ્ઞા પણ ઠીક છે. એટલે દરેક પક્ષમાં બંને તરફેના આપણને અનુકૂળ અને પ્રતિકૂળ તર્ક પ્રાપ્ત થઈ રહ્યા છે. તો પાછું અશ્વત્થામા દૈત્યનો કરી અને ભગવાને પણ તેને હણવા અર્જુનને કહેલું.
હવે જે ભગવાને કહ્યું છે કે આ મારી નાખશે, તો ભગવાનનો તો આગળ પણ જ્યારે ભગવાનની જે આજ્ઞા છે એ સિદ્ધ થઈને જ રહેવાની છે, કેમ કે મારી નાખવાનું સેન્સ છે શું છે એ પછીથી ખુલશે. પછી અશ્વત્થામાને હણવામાં વેદનો વિરોધ ન રહે તે માટે ભીમે પણ તેનો વધ કરવામાં આવે એવો ઉદ્યમ કર્યો, જે હવે અત્યારે પ્રસંગ ચાલી રહ્યો છે. એનું કારણ બતાવ્યું કે પ્રાણવાયુ રૂપ ભીમ વેદ રૂપ છે અને દૈત્યો પ્રતિ એમને કુદરતી દ્વેષ હોય છે. તેથી ભીમ અને શ્રી કૃષ્ણ બંનેનો અભિપ્રાય અશ્વત્થામાને હણવાનો થયો, છતાં તેમના અભિપ્રાય પ્રમાણે અર્જુને આચરણ ન કર્યું. એ ન કર્યું તે વખતે એનું કારણ આ લૌકિકતા. તે વખતે એમ જો તોછડી ભાષામાં કહીએ તો બૈરી ગેલો થઈને એને પ્રતિજ્ઞા કરી લીધી. હવે બૈરી ગેલો થઈને એ જ દ્રૌપદીના કહેવાથી એ પ્રતિજ્ઞા વિરુદ્ધ આચરણ પણ કર્યું. આ છોડી દો છોડી દો, ત્યારે કે મારી દો મારી દો, તો આ મારી દઈશું મારી દઈશું. આ લૌકિકતા છે. હાજી જે પ્રણામ. આપે આ લૌકિક જે કીધું ને અર્જુને દ્રૌપદી લૌકિક, તો તે વખતે આ ભાગવતાર્થ થયું તો આપે એવું જણાવેલું કે અર્જુન યુદ્ધશાસ્ત્રમાં વિશારદ છે અને જે તેમના અવતારમાં મુખ્ય છે, આથી એને લૌકિક ગણ્યું છે. તો એ પણ આવી શકે છે? પ્રણામ છે. હા, કહી શકાય. અત્યારે જે લૌકિકતા છે એ આ દૃષ્ટિકોણથી એમાં બતાવવામાં આવી રહી છે. પ્રણામજી. આજે દંડવત પ્રણામ. મને હજી આ અશ્વત્થામાનું ન સમજાતું કે એને દૈત્યના વંશ માટે કોઈ આધિદૈવિક સ્વરૂપેનું હશે કે અહીંયા પૂરતું જ લેવાનું છે? હા, જે આપણે જોયું ને કે જે કાર્ય એને કર્યા છે એમાં એક કાર્ય એવું નથી કે જે કોઈ દૈવી વ્યક્તિને શોભે એવું એને કર્યું હોય, તો એ દૈત્યાંશ જ છે. જે લોકો કૌરવ પક્ષમાં ગયા છે એ બધાની અંદર કોઈને કોઈ રીતે દૈત્યાંશ સ્વીકારવો જ રહ્યો. કર્ણનું પણ એવું જ છે, ભલે ને સૂર્યપુત્ર છે. જી દંડવત.